हेलो हेलो। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मद् आचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। आइए हनुमंत विराजिए कथा करहुमति अनुसार प्रेम सहित गादी धरु विराजिए पवन कुमार। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्ममृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीर्कान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथम्। ॐ शांति शांति शांति। આજનો અષાઢ નવરાત્રિનો બીજો દિવસ મા ભગવતી 9 દિવસમાં 9 અવતારમાં વિરાજમાન છે। તો એમાં આજનો બીજી નવરાત્રિનો ભગવતીનો અવતાર છે મા બ્રહ્મચારિણી। તો આજનો દિવસ અને આજનું પાઠ અને આજનું શ્રવણ મા જગદંબા બ્રહ્મચારિણીને આપણે અર્પણ કરીશું। કાલે આપણે દેવી ભાગવતજીનું મહાત્મ્ય સાંભળ્યું, દેવી ભાગવતજીનું શ્રવણ વિધિ સાંભળી ને એમાં સાંભળ્યું કે વસુદેવજીને ભગવાન કૃષ્ણ કેવી રીતે પ્રાપ્ત થયા। જગદંબાનું આરાધન કરવાથી ભગવાન કૃષ્ણ જેવો દીર્ઘાયુષ્યવાળો અને પરાક્રમી પુત્ર એ પણ જગદંબાને કૃપાથી પ્રાપ્ત થયો। પછી જ્યારે કૃષ્ણ ભગવાન સ્યમંતક મણિ માટે ઋષિની પાછળ ગયા તો જામવંતજી સાથે લાંબુ યુદ્ધ ચાલ્યું। તો એના માટે પણ આ બાજુ વસુદેવજીને ચિંતા થઈ, ત્યારે પણ જગદંબાની આરાધના કરી આ દેવી ભાગવતનું 99 પારાયણ કર્યું। ત્યારે એ જ જગદંબાની કૃપાથી વસુદેવજીને પુનઃ ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થયા। એ પછી કથામાં આગળ ક્રમમાં આવે તો કે ગિરનારની કથા આવે। એ ગિરનારની કથામાં રેવતી નક્ષત્રની કથા, અને એ રેવતી નક્ષત્રની કથામાં આવે છે કે આપણા બ્રાહ્મણો અને ઋષિમુનિઓમાં કેટલી તાકાત હતી કે એ રેવતી નક્ષત્રને પોતાના પુત્રને જ્યારે કુંડળીમાં અશુભ અસર થઈ ત્યારે એ શ્રાપથી આખા નક્ષત્રને જમીન પર પાડી દીધું, અને એ જે જ્યાં પડ્યું એ કુમુદગીરી પર્વત એટલે કે આજનો ગિરનાર। ફરીથી બીજા ઋષિ એ જ જગદંબાની તપસ્યા કરી અને એના તપોબળથી સોમ માર્ગથી રેવતી નક્ષત્રને આકાશ મંડળમાં સ્થાપિત કરે। પણ આ બધું ક્યારે શક્ય બને? જ્યારે જગદંબાની આરાધના ઉપાસના હોય ત્યારે જ એ શક્ય બને। દેવી ભાગવતનું મહાત્મ્ય કરતા આગળ જણાવે છે કે એના પછી રાજા એ રેવતી નક્ષત્રના રેવતી કન્યા જે હતી એના લગ્ન રાજા દુર્દમની સાથે થયા। દુર્દમે પણ આશીર્વાદમાં એક પરાક્રમી પુત્રની માગણી કરી, ત્યારે પ્રમુખ ઋષિએ એમને આશીર્વાદમાં કહ્યું કે જાઓ તમે દેવી ભાગવતનું 5 વખત શ્રવણ કરજો। એ દેવી ભાગવતના 5 વખત શ્રવણ કરવાથી
જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારે ત્યાં મન્વંતરનો રાજા એટલે કે રૈવત નામનો પુત્ર તમને પ્રાપ્ત થશે. બે ઋષિની વાત સાચી પડી. લોમસ ઋષિ પાસેથી રાજા રુદ્રમે દેવી ભાગવતનું 5 વખત શ્રવણ કર્યું. તેમને ત્યાં પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થઈ. જગદંબાની કોઈ પણ એવી કૃપા ન હોય જેનાથી મનુષ્ય સુખી ન થઈ શકે. કેવળ જગદંબા એક જ એવી છે જે ભોગ અને મોક્ષની પ્રદાતા છે. માટે હંમેશા જગદંબાનું આરાધન તો કરવું જ જોઈએ. આપણે કહીએ છીએ કે કોઈ પણ દેવ હોય, કોઈ પણ દેવતા હોય, તમે એને પૂજતા હોય, પણ જ્યાં સુધી માને પૂજો નહીં ને ત્યાં સુધી તમારું કોઈ કાર્ય સફળ બને નહીં. આપણા શાસ્ત્રોમાં અને બાપદાદાઓની વડવાઓની પણ કહેવત છે કે માં તે માં, બીજા બધાય વગડાના વા, કે માં જેવી દયાળુ કોઈ જ હોઈ શકે નહીં. બીજા દેવતાઓની પાસે માગેલું કદાચ થાય, પૂરું ન થાય, એ દેવતાઓ આપવામાં સમર્થ હોય ન હોય, પણ જગદંબા તો સર્વ સમર્થ છે. પૃથ્વીના ચરાચરમાં કોઈને કોઈ રૂપે શક્તિનો વાસ રહેલો છે. એ જ શક્તિનું આરાધન એ દુર્દમ રાજાએ કર્યું. ત્યારબાદ અનેક કથાઓ આવે છે. અગત્ય ઋષિ બીજી પણ કથા સાંભળે છે. ત્યારબાદ આવી કથાઓ સંભળાવી અને દેવી ભાગવતનું મહાત્મ્ય જણાવ્યું કે દેવી ભાગવત ક્યારે કરવું જોઈએ, કોની પાસે સાંભળવું જોઈએ, એ વક્તા કેવો હોવો જોઈએ, એના શ્રવણનો વિધિ શું છે, આ બધું જ કાલે આપણે સાંભળ્યું. હવે આગળ કથા વ્યાસજીની આવે છે કે દેવી ભાગવતની રચના કેવી રીતે થઈ. એ દેવી ભાગવતની રચના પછી એ કોને મળ્યું, સુખદેવજીને કેવી રીતે મળ્યું, વ્યાસજીને મળ્યા પછી વ્યાસજીએ સૌપ્રથમ કોને ભણાવ્યું, વ્યાસજીને પણ જગદંબાની આરાધના કરવાનું મન કેમ થયું, આ બધી જ કથા આગળ આવે છે. તો આ કથામાં આપણે આગળ વધીએ તો જે બધાએ ઋષિમુનિઓનું સત્ર ભેગું થયું હતું, એ સત્રમાં બધા ઋષિમુનિઓ સુતજીને પ્રશ્ન કરે છે કે હે સુતજી, અમને એ પ્રશ્ન છે કે સુખદેવજી આટલા મહાન જ્ઞાની હતા, તો એ સુખદેવજીનું વ્યાસજીના કયા પત્નીથી જન્મ થયો હતો, તેમનું પ્રાગટ્ય કઈ રીતે થયું, એ સુખદેવજીમાં ગુણો કયા હતા, તેમને સંહિતાઓનું અધ્યયન આટલું ઝડપથી કેવી રીતે કરી લીધું. કે તમે જણાવ્યું કે સુખદેવજી હતા એ તો અયોની જ હતા, તેમનું અરણીથી પ્રાગટ્ય થયું હતું, પણ આ વાત જાણીને અમને ખૂબ જ આશ્ચર્ય થયું, માટે તમે એનું સ્પષ્ટીકરણ અમને આપો. સુતજી બોલ્યા કે પ્રાચીન કાળની વાત છે. સત્યવતી નંદન વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બિરાજમાન હતા. તેમના આશ્રમમાં 2 ગોરૈયા પક્ષીઓ હતા. તેમને જોઈ વ્યાસજી આશ્ચર્યમાં પડી ગયા. એટલે કે 2 ચકલી એ ત્યાં એમના આશ્રમમાં ઝાડ પર બેઠી હતી. એ ચકલીઓ જે હતી એ પોતાના પુત્રને પોષણ કરી એટલે કે જમાડી રહી હતી. ત્યાં વ્યાસજીને એમાં મોહ થયો કે ખરેખર મારું પણ કોઈ પરિવાર હોય અને કુટુંબ હોય. ખરેખર પુત્ર વગર કોઈ જ પિતા કે પરિવારનું કોઈ ભવિષ્ય નથી. પુત્ર વગર કોઈ જ મનુષ્ય કોઈ પાપથી છૂટી નથી શકતો. પુત્ર જ મનુષ્યને સ્વર્ગ પમાડે છે. પુત્ર રહિત કોઈ પણ વ્યક્તિ સ્વર્ગને પ્રાપ્ત થતો નથી. પુત્ર જો હોય તો મનુષ્યને પાપથી છુટકારો અપાવે છે. આ હિતેચ્છુઓનું વાક્ય સનાતન અથવા જૂનામાં જૂનું છે. પુત્ર રહિત મનુષ્ય મૃત્યુ સમયે મનથી દુઃખી થઈને આ જ ચિંતા કર્યા કરતો હોય, મારા ઘરમાં ઘણું ધન છે પણ આનો માલિક કોણ? અંતે દુઃખી મનવાળા મનુષ્યની દુર્ગતિ થાય છે. આવા વ્યાસજીને અનેકાનેક વિચાર આવવા લાગ્યા. ત્યારે એવું વિચારી રહ્યા હતા, એવામાં ત્યાં નારદજીની પધરામણી થઈ. નારદજીએ વ્યાસજીને અત્યંત ચિંતિત જોયા અને નારદજી પ્રશ્ન કરે છે કે હે દ્વૈપાયન, તમે આટલી ચિંતામાં કેમ છો? તમે તો અત્યંત જ્ઞાની છો, તમારી ચિંતાનું મને કારણ જણાવો. ત્યારે વ્યાસજીએ કહ્યું છે કે હે નારદ મુનિ, પુત્ર રહિત મનુષ્યની કોઈ સદગતિ થતી નથી અને આવા પુરુષને માનસિક શાંતિ પણ મળતી નથી. તેથી હું ખૂબ જ દુઃખી થઈ અને વારંવાર આવા જ વિચાર આવ્યા કરે છે કે મારા ઘરે પણ કોઈ એક પુત્ર હોય, સંતાન હોય તો કેટલું સારું. આવી રીતે નારદજી પાસે પોતાની વાત કરી અને નારદજી એમને ઉપાય બતાવે છે કે તમે જગદંબાની આરાધના કરો. ત્યારે નારદજી આગળ વાત કહેતા જણાવે છે કે વ્યાસજીએ આ પ્રમાણે પૂછ્યું. ત્યારે નારદજી કહેવા લાગ્યા કે હે મહાભાગ્યશાળી વ્યાસજી, તમે આ વિષય બાબતનો જે પ્રશ્ન પૂછ્યો છે બરાબર તેવો જ પ્રશ્ન મારા પિતાશ્રીએ ભગવાન શ્રી હરિને પૂછેલો.
દેવાધિદેવ લક્ષ્મીપતિ જગતના સ્વામી કૌસ્તુભ મણિથી પ્રકાશી રહેલા દિવ્ય શંખ ચક્ર ગદા ધારણ કરનારા પીતાંબરને ધારણ કરનારા 4 ભુજાઓ વાળા હૃદય પર શ્રી વત્સનું ચિહ્ન ધારણ કરનાર ચરાચર જગતના આશ્રયદાતા જગત ગુરુ અને જગતના નાથ વાસુદેવ શ્રી હરિ મહાન તપ કરી રહ્યા હતા. તેઓ સમાધિસ્થ હતા. મારા પિતા બ્રહ્માજીએ ભગવાનને તપ કરતા જોઈને ભારે નવાઈ લાગી. તેમને ભગવાનના તપનું કારણ જાણવાની ઈચ્છા થઈ અને તેમણે ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આપ તો જગતના સ્વામી છો, આપ દેવોના પણ દેવ છો, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના બધા જીવોના એકમાત્ર સ્વામી છો. પ્રભુ, તમારે તપસ્યાની શું જરૂર? તમે તો આખા જગતનું પાલન કરો છો. આ સમસ્ત ચરાચર સૃષ્ટિની ઉત્પત્તિ તમારાથી થઈ છે, મારી પણ ઉત્પત્તિ તમારાથી થઈ છે. તો પછી તમે મારા જન્મદાતા છો, તો તમારાથી પણ વધીને કયો એવો દેવ છે કે જેની તમે તપસ્યા કરી રહ્યા છો? ત્યારે ભગવાન નારાયણે જવાબ આપ્યો છે કે હે બ્રહ્મન, તમે સાવધાન થઈને સાંભળો. હું મારા મનનો વિચાર વ્યક્ત કરું છું. દેવ, દાનવ અને મનુષ્ય બધાએ એવી જાણે છે, એટલું જ જાણે છે કે તમે સૃષ્ટિની રચના કરો છો, હું પાલન કરું છું અને મહાદેવજીએ સંહાર કરે છે. પરંતુ વેદને જાણનારા આર્ષદ્રષ્ટા પુરુષો પોતાની યુક્તિથી એવું શુદ્ધ કરે છે કે રચના, પોષણ અને સંહાર કરવાની જે યોગ્યતા મળી છે તેની અધિષ્ઠાત્રીમાં જગદંબા શક્તિ છે. આ વેદજ્ઞો જાણે છે કે સંસારની રચના કરવા માટે તમારામાં રાજસી શક્તિ રહેલ છે, મારામાં પાલન શક્તિ અને રુદ્રમાં સંહાર શક્તિ રહેલ છે. જો આ શક્તિ જ ન હોય તો આપણે ત્રણેય કાંઈ પણ કરવા માટે અસમર્થ છીએ. માટે એવું કહીએ છીએ કે મહાદેવ, નારાયણ અને બ્રહ્માજી એ પણ શક્તિ વગર સૌ સમાન છે. જો એનામાં પણ શક્તિ ન હોય, જગદંબાનો અંશ ન હોય, નારીત્વ ન હોય, તો એ પણ કાંઈ જ કરવા માટે અસમર્થ છે. તેના માટે હું તમને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને જાતના દ્રષ્ટાંત આપું છું, સાંભળો. કે આ શક્તિને આધીન થઈ અને હું જ પ્રલયના સમયે આ શેષનાગની શૈયા પર સૂઈ જાઉં છું અને સૃષ્ટિ કરવાનો અવસર આવતા હું તે શક્તિને આધીન થઈ અને જાગી જાઉં છું. નારાયણ કહે છે કે સાંભળો બ્રહ્માજી, આજે મને જ્યારે પણ જગદંબાનો આદેશ થાય અને જગદંબા મારા શરીરમાં બિરાજમાન થાય ત્યારે નિદ્રા સ્વરૂપે સમાધિસ્થ થઈ અને એ યોગ નિદ્રા જગદંબા મારામાં આવે છે ત્યારે હું નિદ્રાને આધીન થઈ જાઉં છું અને જ્યારે જેવો યોગ નિદ્રાનો મારામાંથી હટી જાય ત્યારે હું ફરીથી જાગૃત થઈ અને સૃષ્ટિનું પાલન કરું છું. નિદ્રા અને જાગૃતિનો દોર એ જગદંબાના હાથમાં છે. આપણે જ્યારે સૂઈ જઈએ, આપણને ઊંઘ આવે, એ આપણે જઈએ કે આપણો થાક છે એના લીધે, પણ નહીં. એ જગદંબા એ શક્તિનું જ તાકાત છે કે આપણને નિંદ્રા આવે છે. આખો દિવસ કાર્ય કર્યા પછી આરામથી આપણને નિંદ્રા આવે છે. બાકી ઘણા લોકો રાત્રે સૂઈ પણ નથી શકતા. કેમ કે એને શક્તિની કોઈ જ પડી નથી, એને જગદંબાના મહાત્મ્યની કોઈ જ ખબર નથી. એવી વસ્તુ છે. માટે ભગવાન નારાયણ પણ એ શક્તિનું મહત્વ જણાવે છે કે હું પણ એ શક્તિનો અધિકારની નીચે છું. કોઈ એમ મોટાપો મારતા હોય કે જે કરું છું એ કાંઈ પણ હું જ કરું છું, તો એની મૂર્ખતા છે. કેમ કે માણસને સુવાડે પણ જગદંબા છે અને ઉઠાડે પણ જગદંબા જ છે. વળી તે શક્તિને આધીન હોવાથી જ હું નિત્ય તપ કરું છું. ક્યારેક લક્ષ્મીની સાથે સુખપૂર્વક વિહાર કરું છું, ક્યારેક દાનવો સાથે યુદ્ધ કરું છું અને સમસ્ત વિશ્વને ભયભીત કરનારા દૈત્યોના વિકરાળ શરીરને હું શાંત કરું છું. ભગવાન એમ કહે છે કે હું એ શક્તિના પ્રભાવથી જ તપ કરવા માટે સમર્થ છું અને જે મોટા મોટા મહાન દાનવો છે એ મહાન દાનવોને મારવામાં પણ હું સમર્થ બનું છું. પણ એ ક્યારે? તો કે શક્તિને આધીન થઈને, શક્તિના પ્રસાદથી જ હું કંઈ પણ કરવા માટે થઈ અને સમર્થ બનું છું. આવું ભગવાન નારાયણ બ્રહ્માજીને જણાવે છે કે હે ધર્મજ્ઞ, ઘણા સમય પહેલાની વાત છે. આ સમયે તમે પણ હતા જ. ચારે બાજુ પાણી હતું. મારે 5000 વર્ષ સુધી બાહુ યુદ્ધ કરવું પડેલું. મારા કાનના મેલમાંથી ઉત્પન્ન થયેલા મધુ અને કૈટબ નામના 2 દુષ્ટ દાનવો મહાપાપી અને મહાભયાનક હતા. બંને ખૂબ જ ઘમંડી હતા. ભગવતી આદ્યશક્તિની સહાયથી હું તે દૈત્યોને મારવા માટે સફળ થઈ શક્યો. હે મહાભાગ, શું આ વાત તમે ભૂલી ગયા? મધુ અને કૈટબનો નાશ મેં જ કર્યો, પણ એ વિજય તો શક્તિ જગદંબાનો જ હતો.
તમે જાણો છો, પછી આ પ્રશ્ન શા માટે કરો છો? જ્યારે પ્રલયકાળ વર્તે ત્યારે સર્વત્ર પાણી જ રહે છે, ત્યારે હું ભગવાન શક્તિની ઈચ્છાને આધીન થઈ અને પુરુષ રૂપે આમથી તેમ ફર્યા કરું છું. પ્રત્યેક રૂપમાં કશ્યપ, વરાહ, નરસિંહ અને વામન મારે ધારણ કરવા પડે છે. કયો સ્વતંત્ર પુરુષ લક્ષ્મી સાથેનો સુંદર વિહાર ત્યજી મત્સ્ય આદિ હલકી યોનિમાં જાય? એવું કહેવાય છે કે ભગવાનને પણ જગદંબાના આદેશથી જ આ દાનવોનો સંહાર કરવા માટે અવતાર લેવા પડે છે. લલિતા સહસ્રનો પાઠ જો તમે ક્યારે કર્યો હોય તો એ લલિતા સહસ્રમાં એક શ્લોક છે કે કરાંગુલી નખોત્પન્ન નારાયણ દશાકૃતિ, કે નારાયણના જે 10 અવતાર છે એ પણ જગદંબાના નખમાંથી ઉત્પન્ન થયા છે. એ કે ભગવતીના એક નખમાંથી નારાયણના એક અવતાર ઉત્પન્ન થયા છે. એટલે જ એવું કહે છે, નારાયણ સ્વયં પણ સ્વીકારે છે કે મારી અવતાર લીલા પણ જગદંબાને જ આધીન છે, એના આદેશથી જ મારે દરેક કાર્ય કરવા પડે છે. નારાયણ એમ કહે છે કે મને કંઈ એવો શોખ નથી થતો કે હું મત્સ્ય છે, વરાહ છે, વામન છે, આવી કોઈ હલકી યોનિમાં હું જાઉં અને સૈયા છોડી ગરુડાસને બેસી અને કોણ યુદ્ધ કરે? હે બ્રહ્માજી, પ્રાચીન સમયની એક વાત છે. એકવાર ધનુષ્યની દોરી તૂટી ગઈ અને એના ઝટકાથી મારું મસ્તક પણ ઉડી ગયું હતું. તે વખતે તમે તમારી સમય સૂચકતાનું પ્રદર્શન કરી ઘોડાનું મસ્તક લાવી મારા ધડ સાથે જોડી દીધું હતું. આ પ્રસંગ તમારી સામે જ બનેલો, ત્યારે તો હું ઘોડા જેવા મુખવાળો હયગ્રીવ કહેવાયો. હે બ્રહ્માજી, આ બાબતથી તમે પૂરા વાકેફ છો. જો હું સ્વતંત્ર હોઉં તો આ લોકોમાં મારી આ વિડંબના અથવા ફજેતી કેમ થાય? ભગવાન નારાયણ પણ કહે છે કે મારું પણ મસ્તક કપાઈ ગયેલું. જો હું પોતે ઈશ્વર હોય તો મારું મસ્તક કેવી રીતે કપાય અને મારી સાથે આવી વસ્તુ કેમ થાય? ત્યારે હું પણ કોઈ શક્તિને આધીન છું. મારી ઉપર પણ કોઈ સંચાલન કરનારી શક્તિ છે. હું સ્વતંત્ર નથી. નારદજીએ કહ્યું કે આ ગુપ્ત રહસ્યના વક્તા ભગવાન વિષ્ણુ હતા અને શ્રોતા બ્રહ્માજી હતા. મારા પિતાએ આ બધી જ વાતો મને અક્ષરશઃ કહી જણાવેલી. વ્યાસજી, તમે પણ જો પુરુષાર્થ સિદ્ધ કરવા ઈચ્છતા હોય તો આ આદ્યશક્તિના ચરણમાં તમારા હૃદય ધારણ કરો. તમારી જે કંઈ પણ અભિલાષાઓ છે એ બધી જ ભગવતી જગદંબા અવશ્ય પૂર્ણ કરશે. આ પ્રમાણે નારદજીના કહેવાથી સત્યવતીના પુત્ર વ્યાસજી જગદંબાના ચરણકમળને હૃદયમાં રાખી એકાગ્ર થઈ અને તપ કરવા માટે વનમાં જતા રહ્યા. ઋષિઓ બોલ્યા છે કે હે સુતજી, અમારું મન અત્યંત સંશયમાં પડી ગયું. તો સુતજીએ કહ્યું, કેમ? તો કે ભગવાન નારાયણ તો સર્વના કરતા હરતા છે, તો એમનું મસ્તક ધડથી અલગ થઈ જાય એવું અમને મગજમાં પણ ઉતરતું નથી. જે દેવની સ્તુતિ વેદ પણ કરે છે, બધા દેવો જે નારાયણને આશ્રિત છે, એમનું પણ મસ્તક કેમ છેડાયું? હે મહાબુદ્ધિમાન, આ આખી ઘટના તમે સંક્ષિપ્તમાં તો કહી, પણ અમારે વિસ્તારથી સાંભળવાની ઈચ્છા છે. સુતજી બોલ્યા કે હે મુનિઓ, ભગવાન નારાયણ તો પરમ તેજસ્વી અને દેવોના દેવ છે. તેમની લીલાનો કોઈ જ પ્રકારે પાર નથી. તેમની અદ્ભુત કથા તમે બધાય સાવધાન થઈને સાંભળો. એક સમયની વાત છે, ભગવાન આદિ નારાયણને ખૂબ જ ઘોર યુદ્ધ કરવું પડેલું. તેઓ 10,000 વર્ષ સુધી યુદ્ધ ભૂમિમાં રહ્યા. પછી તેમને થાક લાગ્યો અને તેઓ વૈકુંઠમાં ચાલ્યા ગયા અને ત્યાં પદ્માસન લગાવીને બેસી ગયા. હવે એ પદ્માસન લગાવીને બેઠા, તેમની બાજુમાં જ એમનું પ્રચંડ ધનુષ્ય પડ્યું હતું. ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવેલી હતી. તે જ સ્થિતિમાં ધનુષને જમીન પર ટેકાવી તેમના એક છેડા પર હળપચી મૂકી અને શ્રી હરિ થોડા નમીને ઉભા રહ્યા. અતિશય થાકને લીધે અથવા દેવયોગે એમને ઘોર નિદ્રા આવી ગઈ. કથામાં એવું કહે છે કે ભગવાન નારાયણને એક વખત 10,000 વર્ષ સુધી એક દાનવ સાથે યુદ્ધ કરવું પડેલું. એ યુદ્ધ કરતા કરતા ભગવાનને પણ થાક લાગ્યો. યુદ્ધનો વિરામ હતો, તેથી ભગવાન એક બાજુ થાક ખાવા માટે ઉભા રહી ગયા. તો એમની સાથે એમનું ધનુષ્ય હતું. ધનુષ્ય પર પ્રત્યંચા ચડેલી હતી અને એ પ્રત્યંચા વાળા ધનુષ્ય પર આ રીતે હાથ રાખી અને ભગવાન યોગ નિદ્રાથી સૂઈ ગયા. એમને પણ નિદ્રા આવી ગઈ. પણ એ ઘોર નિદ્રા આવતા આ બાજુ કેટલાક દિવસથી દેવતાઓને ત્યાં યજ્ઞનું આયોજન કરવાની ઈચ્છા ચાલી રહી હતી. યજ્ઞનો ઉદ્દેશ એ જ હતો કે દેવતાઓનું કાર્ય નિર્વિઘ્ને ચાલતું રહે અને ઇન્દ્ર, બ્રહ્મા, શંકર સહિત સર્વ દેવો યજ્ઞ કરવા માટે તત્પર થઈ અને ભગવાન નારાયણને વૈકુંઠમાં લેવા ગયા. પરંતુ ભગવાન નારાયણ વૈકુંઠમાં મળ્યા નહીં. પછી બ્રહ્માજીએ ધ્યાન કરીને જોયું તો નારાયણ એક ધનુષ્ય ઉપર આ રીતે નિંદ્રામાં આરૂઢ હતા. પછી
ભગવાનને ખૂબ જ જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાનની નિદ્રા તૂટી નહીં. ત્યારે બધા જ દેવતાઓ ખૂબ જ ચિંતામાં પડી ગયા. આ સમયે ઇન્દ્રે મુખ્ય દેવતાને ઉદ્દેશીને કહ્યું કે હવે ભગવાનને યોગ નિદ્રામાંથી કેવી રીતે જગાડવા. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે આ ભગવાન જે નિદ્રામાં આધીન છે એ પણ જગદંબાની જ તાકાત છે. હવે ભગવાનને જગાડવા માટે આપણે યોગ નિદ્રાની સ્તુતિ કરવી જોઈએ. ભગવાને યોગ નિદ્રાની સ્તુતિ કરવા માટે થઈ અને પણ કહી, અને એ સિવાય ઉપાય પણ બતાવ્યો કે આપણે ભગવાનની નિદ્રા એ પ્રમાણે તો ન ભંગ કરવી જોઈએ, પણ એ પહેલા બ્રહ્માજીએ એક વમરી નામના કીડાને ઉત્પન્ન કર્યો. વમરી નામનો એક કીડો ઉત્પન્ન કર્યો અને એવું વિચાર્યું કે ધનુષ પૃથ્વી પર જ છે. આ રીતે જો કીડો ધનુષ્યની દોરીને કાપી નાખશે તો દોરી કપાજાત ધનુષ્ય સીધું ઉપર તરફ થઈ જશે અને એ હરિની નિદ્રા તૂટી જશે અને દેવોનું કાર્ય સિદ્ધ થઈ જશે. બ્રહ્માજીએ વિચાર્યું કે આપણે એક વમરી નામના કીડાને મોકલીએ. એ કીડો પ્રત્યંચાને તોડી નાખશે એટલે ધનુષ્ય જે સીધું છે એ આડું થઈ જશે અને ભગવાન તરત સાવધાન થઈ જશે. એવી રીતે ભગવાનની નિદ્રા તૂટી જશે. આવો વિચાર કરી અને વમરીને આ પ્રમાણે આજ્ઞા કરી. બ્રહ્માજીએ કહ્યું કે હે વમરી, તું ભગવાન નારાયણ તો દેવોના દેવ અને જગતના ગુરુ છે. તેમની નિદ્રાનો ભંગ તારે કઈ રીતે કરવો એ તારે જોવાનું છે. ત્યારે વમરીએ કીધું કે કોઈ પણની નિંદ્રાનો ભંગ કરવો એ મહાપાપ છે. કારણ નિંદ્રાનો ભંગ, કથાનો ભંગ અને દંપતીની પ્રીતિનો ભંગ તથા માતા બાળકને જુદા પાડવા આ બધું બ્રહ્મ હત્યા સમાન છે. જો આપણા શાસ્ત્રો શીખવે છે કે ક્યાં ક્યાં ભંગ ન પાડવો જોઈએ. કોઈની નિંદ્રા એટલે કે કોઈ આરામમાં હોય, જેમ કે ગુરુ હોય, આપણા વડીલ હોય, તો એ નિંદ્રા કરતા હોય તો એને સુવા દેવા જોઈએ. મતલબ કે આરામ એમનો તોડવો ન જોઈએ. પછી પણ આરામ શાસ્ત્ર એ પણ શીખવાડે છે કે કોને ઉઠાડી દેવા જોઈએ. તો કે વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીને બહુ આરામ યોગ્ય નથી. અલ્પ નિદ્રા, વિદ્યાર્થીનું જીવન કેવું હોવું જોઈએ તો કે અલ્પ નિદ્રા. એના જીવનમાં અલ્પ નિદ્રા હોય ત્યારે એ જીવનમાં કંઈ પ્રાપ્ત કરી શકે. પછી ભંડારી હોય તો કે રસોઈયો હોય, એ રસોઈયાને પણ જો રસોઈ કરતા નિંદ્રા આવી જાય તો પણ રસોઈમાં બગડી જાય. પછી દ્વારપાળી હોય, દ્વારપાળીને પણ ઊંઘવા ન દેવું જોઈએ એવું શાસ્ત્ર કહે છે. એ પછી કથાનો ભંગ, જે કથા કરતા હોય ત્યારે પણ કથામાં જઈ, આપણે સત્યનારાયણની કથા આપણા ઘરે હોય તો ઘણા ચાલુ કથાએ આવતા હોય અને એમાં વાતોચીતો કરે. એમાં પણ ચાલુ કથાએ આવી અને એકબીજાને ડિસ્ટર્બ કરે તો એ કથાકારને પણ ડિસ્ટર્બ થાય. તો શાસ્ત્ર એ પણ કહે છે કે કથાનો ભંગ કરવો, કથામાં વિઘ્ન નાખવું એ પણ એક બ્રહ્મ હત્યા સમાન પાપ છે. દંપતીની પ્રીતિનો ભંગ એટલે કે બે પ્રેમ કરનારા દંપતી હોય, પતિ પત્ની હોય, એમના પ્રેમનો ભંગ કરવો, એ બંનેને અલગ કરવા એ પણ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. માતા અને બાળકને જુદા પાડવા, માને માથી બાળકને જુદું પાડવું કે બાળકને માથી જુદું પાડવું એ પણ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. તો દેવાધિદેવ નારાયણના સુખનો નાશ હું કેવી રીતે કરું, આવું વમરીએ કહ્યું. વળી ધનુષ્યની દોરી કાપવાથી મને શું લાભ થશે, જેથી હું આવું પાપ કરું. કોઈ પણ પ્રાણીને કોઈને કોઈ સ્વાર્થવશ થઈ હલકું કામ કરવા માટે તૈયાર થાય છે. આમ વમરીને પણ કાંઈક સ્વાર્થ હતો કે મને જો કાંઈક મળે તો હું આ કરવા માટે તૈયાર થવું. બ્રહ્માજી બોલ્યા કે સાંભળ, અમે તને યજ્ઞમાં ભાગ આપીશું, આ તારો લાભ બની રહેશે. માટે હવે તું જલ્દીથી અમારું કાર્ય પૂરું કર, હરિને જગાડ, વિલંબ ન કર. બ્રહ્માજીએ તેને સમજાવ્યું કે જ્યારે જ્યારે પણ યજ્ઞ થશે ત્યારે તે હોમવાની સામગ્રી આજુબાજુ ઢોળાશે, તે તારો ભાગ ગણાશે. આ વાત તું સમજી લે. હવે તું જલ્દીથી અમારું કાર્ય પૂરું કર. બ્રહ્માજીએ વમરી નામના કીડાને એક એનું લાલચનું વસ્તુ આપી દીધી કે જ્યાં જ્યાં પણ ધરતી પર યજ્ઞ થશે, આજે પણ યજ્ઞ આપણે કરતા હોઈએ તો યજ્ઞ કુંડની અંદર જે પડે એ જ આહુતિ ભગવાનને સ્વીકાર્ય છે. એ આસપાસની જે આહુતિ પડેલી હોય, હવિષ્ય ઢોળાયું હોય, જવતલ ઢોળાયા હોય, ઘી ઢોળાયું હોય તો એ કોઈનો ભાગ નથી. એને સાવરણીથી પણ ન વળાય. એને આપણે કોઈ કપડાથી, ચોખ્ખા વસ્ત્રથી લૂસી અને એને ભરી અને પધરાવવું જોઈએ, કેમ કે એમાં વમરી નામના કીડાનો ભાગ આપ્યો છે. સુતજી બોલ્યા કે બ્રહ્માજીના આમ કહેવાથી વમરી તરત જ ધનુષ્યની અણીના ભાગને ઉતાવળો ખાઈ ગયો. એટલે તરત જ એ જ ક્ષણે ધનુષ્યની દોરી
બંધનથી મુક્ત થઈ ગઈ. એટલે કે વમરી નામના કીડાને તરત આજ્ઞા કરી, વમરીને આટલી લાલચ આપી એટલે વમરી નામનો કીડો તરત જ ધનુષ્યની પ્રત્યંચા પર જઈ બેઠો અને એણે ધનુષ્યની પ્રત્યંચાને કાપી નાખી. એટલે ધનુષ્યની પ્રત્યંચા સીધી દોરીથી મુક્ત થઈ ગઈ અને પ્રત્યંચા કપાતા બીજા છેડાની દોરી પણ ઢીલી થઈ ગઈ. તે વખતે ભયાનક અવાજ થયો, જેથી દેવતાઓ પણ ભયભીત થઈ ગયા. ચારે બાજુ અંધકાર થયો. વળી આખું બ્રહ્માંડ ખળબળી ઉઠ્યું, પૃથ્વી કંપી ગઈ અને બધા દેવો ગભરાઈને ચિંતામાં પડી ગયા કે હવે આવી પરિસ્થિતિમાં શું થશે. હે તપસ્વીઓ, દેવો આમ ચિંતા કેમ કરી રહ્યા છો? ત્યારે કોઈને ભગવાન તેવામાં દેવાધિદેવ વિષ્ણુનું મસ્તક, કુંડલ અને મુગટ સહીને ઉડીને ક્યાં જતું રહ્યું તે કોઈને ખબર પડી નહીં. આ દોરી કપાતા જે દોરીની ધારને લીધે ભગવાન નારાયણનું મસ્તક પણ કપાઈને ક્યાં જતું રહ્યું એ કોઈને ધ્યાન રહ્યું નહીં. થોડી વાર પછી જ્યારે ઘોર અંધકાર શાંત થયો ત્યારે બ્રહ્માજી અને શંકરે ભગવાને જોયું તો ભગવાનનું ધડ ત્યાં મસ્તક વગર પડી રહ્યું હતું. ભગવાન નારાયણના ધડને જોઈ દરેક દેવો મનમાં કંપી ઉઠ્યા કે ઓહો, આ તો જગતનો પાલનહાર, અને એ જગતનો પાલનહારનું ધડ આજે એમના મસ્તક વગર પડ્યું છે, તો આવું કેવી રીતે બન્યું હશે? હે નાથ, આપ તો દેવાધિદેવ છો અને સનાતન પ્રભુ છો, આપ તો અજન્મા અવિનાશી છો. હે લક્ષ્મીપતિ, આ વિઘ્ન દૈત્યોએ, યક્ષોએ કે રાક્ષસોએ કરેલું નથી, પરંતુ દેવોએ જ કરેલું છે. એટલે હવે આમાં કોને દોષ કહીએ? હે નાથ, અમે બધાએ દેવો પરાધીન થયા છે. હવે અમે બધા ક્યાં જઈએ? મૂઢચિત થયેલા દેવોનું હવે કોઈ શરણ રહ્યું નથી. બધા દેવો નારાયણને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, આજ સુધી અમે આપને આધીન હતા, અમને કાંઈ પણ સંકટ આવે તો દોડીને આપની પાસે આવતા, પરંતુ હવે અમે આ દુઃખ, અમારું કોઈ પણ સમસ્યા થશે તો એ સમસ્યા લઈ અને કોની પાસે જાશું? આમ વિલાપ કરતા દેવોને બ્રહ્માજી આશ્વાસન આપતા કહ્યું કે બ્રહ્માજીની ભગવાનની દરેક લીલા પાછળ કાંઈ ને કાંઈ કારણ રહેલું હોય છે. ઘણા સમય પહેલા કાળની પ્રેરણાથી ભગવાન મહાદેવે પણ મારું એક મસ્તક કાપ્યું હતું. એ જ રીતે ભગવાન નારાયણનું માથું પણ ધનુષ તૂટી જવાથી કપાઈ ગયું છે અને તે ઉછળીને સમુદ્રમાં જઈ પડ્યું છે. વળી ઇન્દ્રદેવને પણ છિદ્રો થઈ ગયા હતા, તેમને પણ સ્વર્ગમાંથી નીચે આવવું પડ્યું હતું. સંસારમાં કોને દુઃખ ભોગવવું નથી પડતું? દરેક વ્યક્તિઓ અને દરેક ચરાચર જગદંબાના માયાને આધીન છે. પછી સુતજી બોલ્યા છે કે પછી બ્રહ્માજીએ દેવોના રૂપમાં આવેલા સાક્ષાત શરીરધારી વેદોને આજ્ઞા કરી. ભગવાનની આવી પરિસ્થિતિ જોઈ અને ચારેય વેદ પણ ત્યાં હાજર થઈ ગયા. બ્રહ્માજીએ વેદને આજ્ઞા કરી કે બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી ભગવતી જગદંબા પરમ શક્તિ છે. એ સનાતન દેવીના અંગોનો સાક્ષાત્કાર થવો પણ દુર્લભ છે. તે ભગવતી જગદંબાનું સંપૂર્ણ કર્મોને સિદ્ધ કરનારી છે, માટે તમે એમની સ્તુતિ કરો. એ પછી વેદોએ જગદંબાની સ્તુતિ કરી અને છેલ્લે કહે છે કે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ ગ્રંથો તમારા ગુણો અને પ્રભાવને બરાબર રીતે સમજવામાં અસમર્થ છે, તો અમે આપને કેવી રીતે સમજી શકીએ? વેદો પણ જગદંબાની સ્તુતિ કરતા એમ કે છે કે પુરાણો, અમે બધા વેદો, શ્રુતિઓ, અમે પણ તમારી સ્તુતિ કરવા માટે સમર્થ નથી. તો હે જગદંબા, અમે તમારા પ્રભાવને કેવી રીતે જાણી શકીએ? વધારે તો શું કહીએ, અમને તો એવું લાગે છે કે તમે સ્વયં તમારા પણ આ પ્રભાવને જાણતા નથી. હે જગજનની, ભગવાન નારાયણનું મસ્તક તો આમ જ છેદાઈ ગયું. શું એ તમારા ધ્યાનમાં નથી? અથવા એ જાણીને પણ તમે ભગવાન નારાયણની પરીક્ષા કરવા ઈચ્છો છો? આદિ નારાયણ હરિ મસ્તક વગરના થઈ ગયા. એ વાત આશ્ચર્યજનક છે અને દુઃખદ પણ છે. આપ જન્મ મરણના બંધનોને દૂર કરવા સમર્થ હોવા છતાં ભગવાનના મસ્તકને ધડ સાથે જોડવામાં વિલંબ શા માટે કરો છો? હે જગદંબા, નારાયણને યુદ્ધ કરતા શું અભિમાન થઈ ગયું હતું કે જેથી તમે તેનો નાશ કરવા લીલા કરી? હે માં, આપની આ લીલા અમે પણ સમજવા માટે અસમર્થ છીએ. જ્યારે જગદંબાની સ્તુતિ આવી રીતે થઈ ત્યારે જગદંબા અત્યંત પ્રસન્ન થયા. પછી દેવતાઓને લક્ષમાં રાખી અને આકાશવાણી થઈ. એ વાણીના શબ્દ કલ્યાણકારી હતા. બધા જ શબ્દો સુખથી ભરપૂર હતા. ભગવતીની વાણી આ પ્રમાણે હતી કે હે દેવો, તમે જરાય ચિંતા ન કરશો, શાંતચિત્ત થઈ તમારા આસને બેસી જાઓ. વેદોએ જે મારી સ્તુતિ કરી છે તેનાથી હું અત્યંત પ્રસન્ન થઈ છું. તેમાં કોઈ સંદેહ નથી કે મૃત્યુ લોકમાં જે મનુષ્ય ભક્તિથી સદાય મારી આ સ્તુતિ કરશે કે સાંભળશે તેની સર્વ મનોકામના પૂર્ણ થશે. જે મનુષ્ય ત્રણેય કાળ ભક્તિપૂર્વક મારા આ સ્તોત્રને સાંભળશે
તેના દરેક દુઃખ અને શોકનું નિવારણ થશે અને તે સદાય સુખને પ્રાપ્ત કરશે. વેદોની જે આ સ્તુતિ ભગવતીની વેદોએ જે સ્તુતિ કરી છે એ વેદોની સ્તુતિ જે કોઈ પણ 3 આપણી સંધ્યા છે એ 3 સંધ્યામાંથી કોઈ એક સંધ્યામાં પણ જગદંબાની પાસે વાંચે છે તો એના કોઈ જ પ્રકારનું દુઃખ પ્રાપ્ત થતું નથી અને જગદંબા હંમેશા એને સુખ આપે છે. આ સંસારમાં કોઈ પણ ઘટના જગદંબા આગળ જણાવે છે કે સાંભળો, આ સંસારમાં કોઈ પણ ઘટના કોઈ કારણ વગર ક્યારેય થતી નથી. એક સમયની વાત છે કે ભગવાન નારાયણ પોતાના પ્રિયા લક્ષ્મીજી સાથે બિરાજમાન હતા. ત્યારે લક્ષ્મીજીના મનોહર મુખને જોઈ અને ભગવાન નારાયણને હસવું આવી ગયું. ત્યારે લક્ષ્મીજીને એમ થયું, લક્ષ્મી અને નારાયણ બંને એકલા બેઠા હતા. એ એકલા બેઠા હતા અને ભગવાન નારાયણને લક્ષ્મીજીની સામું જોઈ અને અચાનક હસવું આવી ગયું. એ હસવાનું જોઈ અને લક્ષ્મીજીને એમ થયું કે નક્કી ભગવાનની દ્રષ્ટિમાં મારું મુખ કદરૂપું છે. લક્ષ્મીજીને એવી મનમાં શંકા ગઈ કે ભગવાન નારાયણ તો મારા વિશે આવું વિચારે છે કે હું એમની સામે જરાય સારી દેખાતી નથી અને તેથી આજે ભગવાન મને જોઈને હસી રહ્યા છે. કારણ વિના તેમને હસવું આવે એ સંભવ નથી. જગદંબાને લક્ષ્મીને ખબર છે કે કારણ વગર ક્યારેય નારાયણ હસતા નથી. પછી તો મહાલક્ષ્મીજીને આવું હસવું જોઈ અને અત્યંત ક્રોધનો પાર ન રહ્યો. સાત્વિક સ્વભાવના હોવા છતાં પણ તેમનામાં અચાનકથી તમોગુણી જગદંબાનો આવિર્ભાવ થયો. કાળના યોગથી દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જ અતિ દારૂણ તામસી શક્તિ મહાલક્ષ્મીના શરીરમાં પ્રવેશી હતી. તે સમયે તામસી શક્તિના આવેશયુક્ત શરીરવાળા મહાલક્ષ્મી ખૂબ જ વ્યાકુળ થઈ ગયા અને તેમણે શ્રી હરિને કહ્યું કે તમારું આ સુંદર મસ્તક ધડ પરથી ઉડી જાઓ. એ મહાલક્ષ્મીએ આવેગમાં આવી અને એવું વચન કહ્યું કે જાઓ, તમારું આ જે મસ્તક છે એ તમારા ધડથી અલગ થઈ જાઓ. હે દેવો, લક્ષ્મીજીના આ શાપને કારણે જ ભગવાન શ્રી હરિનું મસ્તક અત્યારે ખારા સમુદ્રમાં જઈને પડ્યું છે. હે દેવતાઓ, આમ થવાનું બીજું એક પણ કારણ છે કે તમારું કાર્ય સિદ્ધ થવાનું છે એ બિલકુલ નિશ્ચિત છે. પૂર્વે એક હયગ્રીવ નામનો દાનવ હતો. એ હયગ્રીવ નામના દાનવને અત્યંત વિશાળ ભુજાઓ હતી. તે ખૂબ જ બળવાન છે. તેણે સરસ્વતી નદીને કિનારે બેસી અને ભગવતીના એકાક્ષર માયાબીજ એટલે કે રેમ બીજથી જગદંબાનું તપ કર્યું છે. તેણે અન્ન જળનો ત્યાગ કર્યો અને મનને જીતી લીધું છે. બધા જ ભોગોનો પણ તેને ત્યાગ કરી અને તમામ આભૂષણોથી અલંકૃત જે મારી તામસી શક્તિ છે તેની તેણે આરાધના કરી. જગદંબા કહે છે કે સાંભળો, પૂર્વે એક આ જે ભગવતીએ નારાયણને શ્રાપ આપ્યો એ પણ દેવ યોગે જ હતું. એમાં પણ દેવતાઓનું કંઈક સારું જ થવાનું હતું એવું કહેતા જગદંબા જણાવે છે કે પૂર્વે એક હયગ્રીવ નામનો દાનવ થઈ ગયો. એ હયગ્રીવ એ અન્ન જળનો ત્યાગ કરી અને ખૂબ ઘોર જગદંબાની તપસ્યા કરી. રીમ બીજના જપ કર્યા. એમાંથી એ રીમ બીજથી તામસી જગદંબાની તામસી શક્તિ જે હતી એની આરાધના કરી. ત્યારે જગદંબાએ તામસી સ્વરૂપમાં દર્શન આપ્યા. ત્યારે જગદંબા સિંહ ઉપર બિરાજમાન હતા. હે મહાભાગ, તું વરદાન માગ. સુવ્રત, તારા મનમાં જે કાંઈ પણ ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું. એવું વચન સાંભળી અને એ હયગ્રીવ અત્યંત પ્રેમ વિભોર થઈ ગયો. તે હયગ્રીવે મારા એ સ્વરૂપની પ્રદક્ષિણા કરી અને મારા ચરણોમાં વંદન કર્યા. મારા રૂપને જોઈ તેની આંખો પ્રેમથી પુલકિત થઈ અને નેત્રોથી હર્ષના આંસુ ભરાયા. પછી એ હયગ્રીવ મારી સ્તુતિ કરવા લાગ્યો. હયગ્રીવ બોલ્યો કે હે માં, આપ તો ખરેખર કલ્યાણમયી છો. તમને હું પ્રણામ કરું. હે માં, આપ તો મહામાયા છો. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરવા વાળી જગદંબા પણ આપ છો. ભક્તજનોને કૃપા કરવામાં પણ આપ અતિ કુશળ છો. ભક્તજનોના મનોરથ પૂરા કરવા અને તમને મુક્તિ પ્રદાન કરવામાં અમને મુક્તિ પ્રદાન કરવામાં તમને આનંદ થાય છે. આથી મેં પ્રસન્ન થઈ અને કહ્યું કે હે હયગ્રીવ, તે ખૂબ જ ભારે તપસ્યા કરી છે. હું તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન થયો છું. તારી જે કાંઈ પણ ઈચ્છા હોય એ વરદાન માગ. હું તારી ઈચ્છા પ્રમાણે આપવા તૈયાર છું. હયગ્રીવ બોલ્યો કે હે માં, મારે કોઈ પણ રીતે મૃત્યુનું મોઢું જોવું ન પડે. આવું મારી પાસેથી વરદાન માગ્યું.
જેથી હું અમર બની જાઉં. દેવો કે દાનવો કોઈ પણ મને જીતી શકે નહીં. હયગ્રીવે એવું જગદંબા પાસે વરદાન માગ્યું કે મારે કોઈ જ રીતે મૃત્યુનું મોઢું ન જોવું પડે અને હું અમર બની જાઉં. મને કોઈ પણ દેવી દેવતા એવા ન હોય કે મને હરાવી શકે. આથી મેં એટલે કે જગદંબાએ જવાબ આપ્યો, જુઓ, જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ થનારનો જન્મ એ નિશ્ચિત છે. આ જગતની મર્યાદાને ઉલટી કેમ કરી શકાય? હે દૈત્યરાજ, મૃત્યુના વિષયમાં આ વાત નિશ્ચિત છે. તેથી તું મનમાં સમજી વિચારી અને બીજું જે કાંઈ પણ વરદાન જોઈએ ને એ માગી લે. હયગ્રીવ બોલ્યો છે કે સારું, તો હયગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય. હય એટલે ઘોડો અને ગ્રીવ એટલે મસ્તક. હયગ્રીવ એટલે કે ઘોડાના મસ્તક વાળો હતો. તો હયગ્રીવે એવું વરદાન માંગ્યું કે કોઈ ઘોડાના મસ્તક વાળો દાનવ હોય ને, કોઈ ઘોડાના મસ્તક વાળું વ્યક્તિ હોય એના હાથે જ મારું મૃત્યુ થાય. બીજા કોઈ પણ મને મારી શકે નહીં. બસ મારા મનની આ જ અભિલાષા છે, તેને આપ પૂરી કરવાની કૃપા કરો. હે મહાભાગ, હવે તું ઘેર જઈ સુખપૂર્વક રાજ્ય કર. હયગ્રીવ સિવાય બીજું કોઈ તને મારી શકશે નહીં, એ વાત નક્કી છે. આવું વરદાન મારી તામસી શક્તિએ આપ્યું અને હું ત્યાંથી અંતર ધ્યાન થઈ. તે દૈત્ય પણ પરમ હર્ષ માનતો પોતાને ઘેર આવ્યો. આ દુષ્ટાત્મા દૈત્ય હમણાં સર્વ મુનિઓ અને વેદોને અનેક પ્રકારે હેરાન કરે છે. આજે ત્રિલોકમાં તેને મારી શકે એવું કોઈ નથી. તેથી આ ઘોડાનું સુંદર માથું ઉતારી અને વિષ્ણુના દેહ પર જોડી દેવાનું કાર્ય કરશે. વિશ્વકર્મા કાર્ય કરશે. પછી ભગવાન હયગ્રીવ દેવતાઓનું હિત કરવા માટે આસુરી સ્વભાવના તે ક્રૂર દાનવને મારશે. જગદંબા જણાવે છે કે એ હયગ્રીવ દાનવ મારી પાસેથી વરદાન પામી અને પોતાના રાજ્યમાં ગયો. પછી દરેક દેવતાઓને અને વેદોને, બ્રહ્માજીને ને દરેક સૃષ્ટિને એ હેરાન કરવા લાગ્યો. આવું જોઈ અને એને મારવા માટે થઈને જ આ આખી લીલા હતી કે ભગવાન નારાયણનું મસ્તક કપાયું. હમણાં જ વિશ્વકર્માને આજ્ઞા કરું છું કે જાઓ, ઘોડાનું મસ્તક લઈ અને ભગવાન નારાયણના ધડ પર સ્થાપિત કરો. ત્યારે વિશ્વકર્મા સુતજી બોલ્યા છે કે આ પ્રમાણે દેવતાઓને કહી આકાશવાણી શાંત થઈ ગઈ અને પછી તરત જ ચિંતિત દેવો આનંદથી નાચી ઉઠ્યા. તેઓએ મહાન શિલ્પી બ્રહ્માજીને કહ્યું કે ભગવાન વિષ્ણુના મસ્તક વગરના દેહ પર ઘોડાનું મસ્તક જોડવાનું કાર્ય આપના હાથે પૂર્ણ કરો. આમ થવાથી ભગવાન હયગ્રીવ બની અને દાનવ રાજનો સંહાર કરશે. આવી રીતે દેવોએ પ્રાર્થના કરી. સુતજી બોલ્યા કે દેવતાઓની આ વાત સાંભળી બ્રહ્માજીએ તરત જ દેવતાઓની સામે તલવારથી ઘોડાનું મસ્તક ઉતારી લીધું અને તેમને ભગવાન નારાયણના શરીર પર જોડી દીધું. પછી તો ભગવતી જગદંબાની કૃપાથી તે જ ક્ષણે ભગવાન નારાયણનો હયગ્રીવ અવતાર થયો. બોલ્ય હયગ્રીવ ભગવાન કી જય. તે દાનવ મહા અભિમાની હતો. તે જ ક્ષણે ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર, તે જ ક્ષણે દેવતાઓ સાથે તેને ભારે શત્રુતા હતી. ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર લીધા બાદ કેટલાય વર્ષો સુધી ભગવાને તે દૈત્ય સાથે યુદ્ધ કરતા રહ્યા અને ત્યારે તે દૈત્ય મરાયો. મૃત્યુલોકમાં રહેનાર જે કોઈ પણ મનુષ્ય આ હયગ્રીવ, નારાયણ અને જગદંબાની કથા સાંભળે છે તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે. તેમાં કોઈ સંશયને સ્થાન નથી. ભગવતી જગદંબાનું ચરિત્ર પરમ પવિત્ર છે અને દરેક પાપોને નાશ કરનારું છે. જે કોઈ પણ મનુષ્ય તેને વાંચે છે, સાંભળે છે, તેને સર્વ પ્રકારની સંપત્તિઓ સુલભ બને છે. જગદંબાનું મહાત્મ્ય કહેતા સુધી જણાવે છે કે હયગ્રીવ નારાયણની અને જગદંબાનું આ ચરિત્ર જે છે એ કથા જે કોઈ પણ સાંભળે છે અને વાંચે છે, નિત્ય પાઠ કરે છે તો એના દરેક પાપનું નાશ થાય છે. મહામાયા ચરિત્રમ ચ પવિત્રમ પાપનાશનમ પઠતામ શૃણવતામ ચૈવ સર્વ સંપત્તિકારકમ. ઋષિઓ આગળ પૂછે છે કે હે સૌમ્ય, હમણાં આપે કહ્યું કે જ્યારે ચારેય તરફ પાણી જ પાણી હતું તે સમયે મધુ અને કૈટબ સાથે ભગવાન નારાયણનું યુદ્ધ થયું. આ યુદ્ધ 5000 વર્ષ સુધી ચાલ્યું. તો હવે પ્રશ્ન એ થાય છે કે અત્યંત પરાક્રમી, અપરાજિત અને જેને દેવો પણ હરાવવા અશક્ય હતા તેવા આ બંને દાનવોની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તેમને આટલું બળ ક્યાંથી પ્રાપ્ત થયું? આ અદ્ભુત ચરિત્ર અમને વિસ્તારપૂર્વક જણાવો. અમે બધું જ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. તે જેઓને કથા સાંભળવામાં આનંદ નથી તેમને પશુ સમાન ગણાય છે. અરે મૃગ વગેરે પશુઓ પણ સાંભળવાનું સુખ જાણે છે. જે સર્પો કાન વિનાના હોય છતાં શ્રવણનાદથી મોહ પામે છે. 5 ઇન્દ્રિયોમાં કાન, આંખ, બધી ઇન્દ્રિયોમાં ઉત્તમ ગણાય છે. સુતજી આગળની કથા કહેતા જણાવે છે
કે આ પૃથ્વી પર હું અને તમે ધન્ય છીએ, કારણ કે મને પુરાણ કથા સાંભળવાની જે જિજ્ઞાસા, સંભળાવવાની જિજ્ઞાસા થઈ, અને તેથી હું તમને કથા કહેવા માટે પ્રવૃત્ત થયો છું. પ્રાચીન સમયની વાત છે કે ત્રણેય લોક જળમગ્ન હતા. ભગવાન નારાયણ શેષની શૈયા પર સૂઈ રહ્યા હતા, ત્યારે મધુ અને કૈટભ નામના બે દાનવ ભગવાન નારાયણના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા. આ બંને સમય જતા સમુદ્રમાં જ રહી અને મોટા સામર્થ્યશાળી અને યુવાન બન્યા. આ પ્રચંડ દેહધારી દૈત્યો સમુદ્રમાં જ ખેલતા કૂદતા હતા. ત્યારે તેમને પ્રશ્ન થયો કે કારણ વગર કાર્ય થવું અસંભવ છે, એટલે કે આપણો જન્મ જરૂર કોઈ કારણસર થયો છે. આધાર વગર આ ધ્યેય કદી પણ ટકી શકે નહીં. આધાર વગર આ ધ્યેય ન હોય અને આ ધ્યેય વગર આધાર ન હોય. આ નિયમ બરાબર જ છે. તો પછી આ સુખરૂપ જળ કોના આધારે રહ્યું? એ લોકો ક્ષીરસાગરમાં રમી રહ્યા હતા, ત્યારે એમને પ્રશ્ન થયો કે આ જળ પણ કોઈ આધારથી ટકી રહ્યું છે. આ સમુદ્રના જળની ઉત્પત્તિ પણ કોઈએ કરી હશે, એનું પણ કોઈ કારણ હોવું જોઈએ. આ જળમાં આપણે પણ આવ્યા, એનું પણ કોઈ કારણ હશે. આપણા જન્મદાતા કોણ છે? વગેરે પ્રશ્નો એમને ઉત્પન્ન થવા લાગ્યા. સુતજી કહે, આમ બધું જાણવા છતાં બંને દૈત્યો મધુ કૈટભ કોઈ નિર્ણય પર આવી શક્યા નહીં. તે વખતે જળમાં ઉભેલા મધુને એ કૈટભ કહેવા લાગ્યો કે હે ભાઈ મધુ, આ જળમાં આપણી સત્તાને કાયમ રાખવાવાળી એકમાત્ર ભગવતી શક્તિ છે. મને એમ લાગે છે તેમનામાં અપાર બળ છે. તે શક્તિનો કદાપી નાશ થતો નથી. મારી સમજમાં તો કાર્યમાં આ જ કારણ છે. તેમને જ આ અગાધ જળની રચના કરી છે, અને તેને ટકાવી રાખનાર પણ આ જગદંબા શક્તિ છે. તે પરમ આદ્ય શક્તિ આપણી ઉત્પત્તિનું પણ કારણ છે. કૈટભની વાત સાંભળ્યા પછી મધુ પણ વિચારમગ્ન થઈ ગયો. હજી પણ તેની બુદ્ધિ કોઈ નિર્ણય પર પહોંચી શકતી નહોતી. ત્યાં એવે સમયે આકાશમાંથી એક બીજનો નાદ થયો. એ વાઘ બીજ હતો એમનો. આ શબ્દ સાંભળી બંને ભાઈઓએ તેનો અર્થ શોધવા પ્રયત્નશીલ બન્યા. એટલામાં આકાશમાં વાઘ બીજની આકૃતિ વીજળીની જેમ ચમકવા લાગી. ત્યારે બંને ભાઈઓએ વિચાર કર્યો કે જરૂરથી આ કોઈ મંત્ર છે. માટે બંને ભાઈઓએ અન્ન અને જળનો ત્યાગ કરી એમ, જે ભગવતીના આપણે નવારણ મંત્રમાં એમ રેમ ક્લેમ ચામુંડાયૈ વિચે, આ જગદંબાનો નવારણ મંત્ર છે. એ નવારણ મંત્રનો પહેલો જ બીજ એટલે કે એમ, જેને વાઘ બીજ તરીકે ઓળખાય છે. ફક્ત એ વાઘ બીજના જપ માટે એ બંને લાગી ગયા અને એ વાઘ બીજનો જપ કરવા લાગ્યા. એ વાઘ બીજના જપથી ઘોર તપ કર્યું, અને કઠિન તપથી જગદંબા તેના પર પ્રસન્ન થઈ. તે વખતે પણ બંને ભાઈઓ નિશ્ચિતપણે તપ કરવામાં લીન થયેલા હતા. એમનું તપ જોઈ અને શક્તિનું હૃદય કૃપાથી ભરાઈ ગયું. જ્યારે તે તપ કરવામાં સમર્થ હતા, ત્યારે જગદંબા પોતે શક્તિ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. એમને કે તો પણ એ દૈત્યોનું ધ્યાન નહોતું અને એ તપમાં લીન જ રહ્યા. એમને તપ કરતા જોઈ અને જગદંબા અત્યંત કૃપા નિધાન છે, તો એમની પર કૃપાથી એમને આશીર્વાદ આપવા માટે તત્પર થઈ અને આકાશવાણી કરી કે હે દૈત્યો, તમારી તપસ્યાથી હું અત્યંત પ્રસન્ન થઈ છું. માટે તમારી ઈચ્છા પ્રમાણે તમે વરદાન માગો, એને હું જરૂરથી પૂર્ણ કરીશ. સૂતજી બોલ્યા કે આ પ્રમાણે આકાશવાણીથી જગદંબાને વાક્ય સાંભળી અને મધુ કૈટભે કહ્યું કે હે મહાશક્તિ, તમે અમને પોતાની ઈચ્છા પ્રમાણે મરણ થાય એવું વરદાન આપ્યો. એટલે કે ઈચ્છા મૃત્યુનું વરદાન મધુ કૈટભે જગદંબાની પાસે માગ્યું કે જ્યારે અમારી ઈચ્છા હોય ત્યારે જ અમને કોઈ મારી શકે, એ પહેલા અમને કોઈ જ મારી શકે નહીં. આવી મહાશક્તિ પાસે ઈચ્છા પ્રગટ કરી. સૂતજી બોલ્યા કે દેવીનું આ પ્રમાણે વરદાન મેળવી અને બંને ભાઈઓ મદદથી ગર્વિષ્ઠ થઈ સમુદ્રના જળચર પ્રાણીઓ સાથે ક્રીડા કરવા લાગ્યા. અને હે દ્વિજવરો, કેટલાક સમય પછી એક દિવસ તેમની દ્રષ્ટિ પ્રજાપતિ બ્રહ્માજી પર પડી. બ્રહ્માજી કમળાસન પર બેઠેલા હતા. મધુ અને કૈટભ મહાબળવાન તો હતા જ. તેઓ બ્રહ્માજીને જોઈ અત્યંત આનંદ પામ્યા. યુદ્ધ કરવાની ઈચ્છા પ્રગટ કરીને તેઓ બ્રહ્માજીને કહેવા લાગ્યા કે હે સુરત, તું અમારી સાથે યુદ્ધ કર, નહીં તો આ ક્ષણે કમળ છોડી દઈને તારી ઈચ્છા હોય ત્યાં તું ચાલ્યો જા. કારણ જ્યારે તારામાં સામર્થ્ય જ નથી, ત્યારે આ ઉત્તમ આસન પર બેસવાનો તમને કોઈ હક નથી. એ બંને મધુ અને કૈટભ નામના દાનવને એ અત્યંત અભિમાન આવી ગયું અને તેઓ ફરતા ફરતા
બ્રહ્માજીની પાસે આવ્યા. તેમણે જોયું કે આ બ્રહ્માજી એક કમળના આસન પર બેસી અને તપ કરી રહ્યા છે. ત્યારે તેમને યુદ્ધ કરવાની ઈચ્છા થઈ અને યુદ્ધ કરવાની ઈચ્છા તેમણે બ્રહ્માજી પાસે પ્રગટ કરી અને કહ્યું કે તમે યુદ્ધ કરો અથવા તો તમે આ જગ્યાને છોડી અને ચાલ્યા જાઓ. પરંતુ આગળ મધુકૈટભનું આવું વચન સાંભળી પ્રજાપતિ બ્રહ્માજી ખૂબ જ ચિંતિત બન્યા. તેમણે બધો જ સમય તપમાં વિતાવ્યો હતો. તેઓ મધુકૈટભના બળથી અજાણ હતા. એમના પ્રચંડ શરીરને જોતા તેમની સાથે યુદ્ધ કરવું એ અયોગ્ય હતું. તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. આમ ચિંતાથી ઘેરાયેલા બ્રહ્માજી મનથી વિચારતા જ ત્યાં જ બેસી ગયા. સુતજી બોલ્યા છે કે તે બળવાન દૈત્યોને જોઈ સર્વશાસ્ત્રોના પૂર્ણ જ્ઞાતા અને શામ દામ દંડ ભેદ વગેરેના જાણકાર બ્રહ્માજી યુદ્ધ સંબંધી ઉપાયો વિચારવા લાગ્યા. તેમણે વિચાર્યું કે આ બંને દૈત્યોમાં ખરેખર કેટલું બળ છે તે હું જરાય જાણતો નથી. હવે તેનો ભેદ કઈ રીતે થઈ શકે? મારે હવે શેષ નાગની સૈયા પર પેલા ભગવાન નારાયણને જગાડ્યા સિવાય કોઈ જ ઉપાય નથી. ભગવાન બ્રહ્માજી એ નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. એ સ્તુતિ કરવા છતાં પણ ભગવાન નારાયણની નિંદ્રા તૂટી નહીં. તેમના પર યોગ નિદ્રાનો અધિકાર વ્યાપી ગયો હતો. ત્યારે બ્રહ્માજીએ વિચાર્યું કે નક્કી અત્યારે શ્રી હરિ શક્તિ લીલાને લીધે જ ગાઢ નિદ્રામાં ડૂબી ગયા છે. તેથી તેઓ જાગ્યા જ નહીં. તો મારે હવે પેલા દુષ્ટોને શો જવાબ આપવો? મતથી ગર્વિત થયેલા બંને દાનવો મને મારી નાખવા માટે પાસે આવી પહોંચ્યા છે. તો હવે હું શું કરું? બ્રહ્માજીને એકદમથી ચિંતા થવા લાગી કે હવે હું ક્યાં જઉં? મને બચાવે એવું કોઈ દેખાતું નથી. બ્રહ્માજી આ પ્રમાણે મનમાં વિચાર કરી એકાએક નિર્ણય પર આવ્યા. તો તેમણે ચિત્ત એકાગ્ર કરી અને જગદંબા યોગ નિદ્રાની સ્તુતિ કરી અને જગદંબા મનથી વિચાર્યું કે જેણે ભગવાન નારાયણને અચેત કર્યા છે, નિશ્ચેષ્ટ કર્યા છે, તે ભગવતી શક્તિ જ મારું રક્ષણ કરવા માટે સમર્થ છે. ભગવતીની સ્તુતિ કરતા આગળ કહે છે કે તે તેનો દાસ છે, સેવક છે. આ એક સ્વયં સિદ્ધ વાત છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ ભગવતી યોગ નિદ્રા આ લક્ષ્મીપતિ વિષ્ણુની પણ સ્વામીની છે અને લક્ષ્મીજી પણ તેમના આધીન થઈ ગયા. કારણ કે તેમના પતિદેવ વિષ્ણુ જ્યારે તેમના આધીન થઈ ગયા ત્યારે તેમની અલગ સત્તા ક્યાં રહી. એટલે હવે એ વાત નિશ્ચિત થઈ ગઈ કે સમસ્ત બ્રહ્માંડ ભગવતી યોગ નિદ્રાને આધીન છે. હું, વિષ્ણુ, શંકર, સાવિત્રી, લક્ષ્મી, પાર્વતી અમે બધા જ આ યોગ નિદ્રાના શાસન સૂત્રથી બંધાયેલા છીએ. ભગવાન વિષ્ણુના અંગોમાંથી શોભી રહેતી તે ભગવતી યોગ નિદ્રાની સ્તુતિ કરી અને સ્તુતિ કરવાથી ભગવતી પ્રસન્ન થયા અને જ્યારે તામસી નિદ્રાદેવી ભગવાન નારાયણના દેહમાંથી નીકળી અને બાજુમાં ઉભા રહી ગયા. ત્યારે હવે ભગવાન નારાયણના બધા અંગોમાંથી નિદ્રાદેવીનો અધિકાર ચાલ્યો ગયો. ભગવતી યોગ નિદ્રાએ મધુ અને કૈટભના નાશ કરવા માટે આ પ્રમાણેની કૃપા કરી હતી. જ્યારે ભગવાન વિષ્ણુ પોતાના શરીરને આમ તેમ હલાવવા લાગ્યા ત્યારે તે જોઈ અને બ્રહ્માજી આનંદ વિભોર થઈ ગયા. તેમણે તરત જ શ્રી હરિની પ્રદક્ષિણા શરૂ કરી. સુતજી બોલ્યા કે જ્યારે જગતના ગુરુ ભગવાન વિષ્ણુના દેહમાંથી નિદ્રાદેવી બહાર નીકળ્યા ત્યારે તેમના નેત્ર, મુખ, નાક, બાહુ, હૃદય, વક્ષસ્થળ આ બધા અંગોમાંથી નીકળી તે ઉત્તમ તામસી દેવીએ શરીર ધારણ કરી અને આકાશમાં ઉભા રહ્યા. ભગવાન નારાયણ પર વારંવાર વગાસા ખાતા બેસી ગયા. તે સમયે હરિએ જોયું તો બ્રહ્માજી ત્યાં ભયભીત થઈને ઉભા હતા. ત્યારે ભગવાન વિષ્ણુ મેઘના જેવી ગંભીર વાણીથી કહેવા લાગે કે હે બ્રહ્મન, આજે તમે તપ છોડી અને અહીંયા કેમ આવ્યા છો? અને તમારા મનમાં શો ભય છે? તમે ચિંતાતુર કેમ લાગો છો? બ્રહ્માજીએ કહ્યું કે હે ભગવાન, તમારા કાનના મેલમાંથી ઉત્પન્ન થયેલા અતિ બળવાન અને ભયંકર રૂપવાળા મધુ અને કૈટભ નામના બે દાનવોએ મને મારી નાખવા આવ્યા છે. તેથી હે જગતપતિ, તેમના ભયથી હું તમારી પાસે આવ્યો છું. હે જગતપતિ, મારી રક્ષા કરો. મારું હૃદય ભયથી ફફડી રહ્યું છે અને ચેતનાઓ નષ્ટ થઈ ગઈ છે. હવે આપ મારું રક્ષણ કરો. વિષ્ણુ બોલ્યા છે કે હે બ્રહ્માજી, હવે આપ નિર્ભય થઈ અને મારી પાસે બેસી જાઓ. આ બંને મૂર્ખ અને છે તેમના દિવસો ભરાઈ ગયા છે. તમે જે અહીં આવ્યા છો તે ખબર મળતાની સાથે જ તે યુદ્ધ કરવા માટે હમણાં અહીં આવી પહોંચશે. હું તેમનો અવશ્ય સંહાર કરીશ. આવી રીતે બ્રહ્માજીને નિશ્ચિત કર્યા તેવામાં જ તે બંને દૈત્યો ત્યાં
આવી પહોંચ્યા. આવી અને તેમણે ગર્જના કરી કે તું નાસી જઈ અને આની પાસે આવ્યો છે, શું આ વ્યક્તિ તને બચાવી શકશે? પરંતુ તું પહેલા ઉભો થા અને યુદ્ધ કર. જો યુદ્ધ કરવાની ઈચ્છા ન હોય તો કહી દે કે હું તમારો દાસ છું. સૂતજી બોલ્યા. મધુ અને કૈટબના આવા વાક્ય સાંભળી નારાયણ બોલ્યા કે હે શ્રેષ્ઠ દાનવો, તમે બંને મારી સાથે તમારી ઈચ્છા હોય તે પ્રમાણે યુદ્ધ કરો. તમે બંને મહાબળવાન છો, પણ સાથોસાથ તમને અત્યંત અભિમાની પણ છો. તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છાને હું અવશ્ય પૂર્ણ કરીશ. સાથે હું તમારા ઘમંડનો પણ નાશ કરીશ. મધુ અને કૈટબની સાથે ભગવાન મદમસ્ત પહેલવાનની જેમ યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે મધુ થાકી જતો ત્યારે કૈટબ નારાયણ સાથે યુદ્ધમાં જોડાતો. ભગવાન શ્રી હરિએ મધુ અને કૈટબ સાથે 5000 વર્ષ સુધી આવી રીતે યુદ્ધ કર્યું. જ્યારે 5000 વર્ષ પસાર થયા ત્યારે ભગવાન વિચારવા લાગ્યા કે આ દૈત્યનો સંહાર કેવી રીતે કરવો. તેમણે વિચાર્યું કે મેં આ દાનવો સાથે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, છતાંય તે દાનવો થાકતા નથી. મને થાક લાગવા લાગ્યો. આ દૈત્યો હંમેશા સ્વસ્થ થઈ કઈ રીતે રહે છે? આ બધું કયા કારણથી બની રહ્યું? ભગવાન હરિ પણ વિચારે ચડ્યા છે. તો બીજી બાજુ મધુ અને કૈટબ શ્રી હરિને ચિંતિત થયેલા જોઈ અને અત્યંત આનંદમાં આવી ગયા કે અભિમાનમાં ચિકનાચૂર થયેલા તે દૈત્યો કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, જો તારામાં શક્તિ ન હોય તો યુદ્ધ કરતા થાકી ગયો હોય તો મસ્તક સુધી હાથ જોડી અને કહી દે કે હું તમારો દાસ છું. જો આમ ન બોલવું ફાવતું હોય, થોડી ઘણી શક્તિ બચી હોય તો યુદ્ધ કર. અમે તને મારી નાખી પછી આ 4 મુખવાળા બ્રહ્માજીને પણ મારી નાખીશું. સૂતજી બોલ્યા કે હે મહાભાગ્યશાળી વિષ્ણુ અગાધ જળમાં બેઠા હતા. મધુ અને કૈટબના કટુ વચનો સાંભળી ભગવાન નારાયણે શાંતિથી મધુર શબ્દોમાં કહ્યું કે હે દૈત્યો, જે થાકી ગયેલ છે, જે ભયભીત છે, જે હથિયાર વિહીન છે, જે લડનાર સ્વયં પડી ગયો છે અથવા જે લડનાર બાળક છે, એના પર શૂરવીર પુરુષો ક્યારેય પ્રહાર કરતા નથી. મેં તમારી સાથે 5000 વર્ષો સુધી યુદ્ધ કર્યું છે. હું એકલો છું જ્યારે તમે 2 જણા છો. તમે બંને ભાઈઓ મારા જેવા જ બળવાન છો. તમે બંને વચ્ચે વારંવાર વિશ્રામ કરો છો. તે પ્રમાણે હું પણ થોડો વિશ્રામ કરીને યુદ્ધ કરીશ. તમને તેમાં કોઈ શંકા નથી. માની લીધું તમે 2 ખૂબ જ બળવાન છો, મદમસ્ત છો, પરંતુ થોડો સમય રોકાઈ જાઓ. હું વિશ્રામ કરી લઉં, પછી તમારી બંને સાથે ન્યાય માર્ગથી હું યુદ્ધ કરીશ. ભગવાન શ્રી હરિના વચનો સાંભળી વિશ્વાસ પામેલા તે બંને દૈત્યો શાંત થઈ ગયા. થોડા સમય પછી યુદ્ધ થશે એવો નિશ્ચય કરીને દૂર જઈને ઉભા રહ્યા. તે બંનેને દૂર જઈ અને ઉભા રહેલા જોઈ ચતુર્ભુજ ભગવાન નારાયણ વિચારવા લાગ્યા કે આ બંને દૈત્યોનું મરણ કેમ થતું નથી? આનું કારણ શું હોઈ શકે? વિચાર કરતા તેમને જ્ઞાન થયું. પછી તેમને યાદ આવ્યું કે આ બંનેને તો જગદંબાનું વરદાન પ્રાપ્ત છે. તેઓની જ્યારે ઈચ્છા હશે ત્યારે જ તેમનું મૃત્યુ થશે. મેં ખોટી રીતે 5000 વર્ષ સુધી આમની સાથે યુદ્ધ કર્યું. મારા પરિશ્રમનું મને કોઈ જ ફળ પ્રાપ્ત ન થયું. હવે આ દુષ્ટો કઈ રીતે મરે એ બાબતનો વિચાર કર્યા વગર હું યુદ્ધનો આરંભ કરીશ નહીં. આ દૈત્યો ભગવતીનું વરદાન મેળવી અને ઘમંડી બની ગયા છે અને બીજાને દુઃખ આપવાનો તેમનો સમય થઈ ગયો છે. યુદ્ધ કર્યા વિના તે મરશે વળી કેમ? વળી ભગવતીનું વરદાન પણ વ્યર્થ જાય તેમ નથી. ખરેખર દુઃખી થયેલો માણસ પણ પોતાની ઈચ્છાથી મૃત્યુને ઈચ્છતો નથી. તેથી નારાયણે વિચાર્યું કે હવે મારા દુઃખને દૂર કરનાર કેવળ જગદંબા જ છે. તેથી હું એ વિદ્યાશક્તિના શરણમાં જઉં, કારણ કે તેમના પ્રશ્ન થયા વિના મારું કોઈ જ કાર્ય સિદ્ધ થશે નહીં. આ રીતે ભગવાન નારાયણ પર જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. ભુવનેશ્વરીની સ્તુતિ કરી અને ભગવતી પ્રસન્ન થયા. ભગવતી હસીને બોલ્યા છે કે હે વિષ્ણુ, તમે તો દેવોના સ્વામી છો, તમે ફરી યુદ્ધ કરો. હવે આ બંને બળવાન રાક્ષસો કેવળ યુક્તિથી મરાશે. મારી વક્ર દ્રષ્ટિથી તે બંને મોહમાં પડશે. હે નારાયણ, મારી માયાના મોહમાં પડેલા તે બંને દૈત્યોને તમે જલ્દીથી મારી નાખજો. સૂતજી બોલ્યા છે કે ભગવતીની પ્રીતિરસ ભરેલી વાણી સાંભળીને ભગવાન નારાયણ યુદ્ધભૂમિમાં આવીને ઉભા રહ્યા. જગદંબાએ ઉપાય બતાવ્યો કે જાઓ, હું એમને મોહિત કરીશ અને પછી એ સમયે તમે એમને મારી નાખજો. જગદંબાએ કહ્યું અને જગદંબાની સહાયથી ભગવાન નારાયણ યુદ્ધ કરવા તૈયાર થયા. યુદ્ધની ઈચ્છાવાળા તે મહાન બળવાન દૈત્યો પણ તેમની સામે આવીને ઉભા રહ્યા. નારાયણને ત્યાં ઉભેલા જોઈ તે બંને હર્ષ પામ્યા અને કહ્યું કે હે 4 ભુજાવાળા વિષ્ણુ, ઉભા રહો, અમારી સાથે યુદ્ધ કરો. ભગવાને તેમની સાથે યુદ્ધ કર્યું
અને ત્યારે જગદંબા અત્યંત ત્યાં સુંદરી એક સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને ત્યાં આવ્યા. એ ચાલુ યુદ્ધમાં એ બંને દૈત્યોની દ્રષ્ટિ એ જગદંબા પર પડી. ભગવાન વિષ્ણુને કરુણારસથી ભીંજાઈ ગયેલા જોઈ ભગવતી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા. તેમની આંખો લાલ લાલ થઈ ગઈ. તે સમયે તેમને કામદેવના બાણો સાથે તુલના થઈ શકે તેવા કટાક્ષ ભર્યા નેત્રોથી દાનવોને ઘાયલ કરી દીધા હતા. તેથી ભગવતી હસતા હસતા પ્રેમ અને મોહ ભરેલી તીરછી નજરથી દૈત્યોની સામે જોવા લાગ્યા. ભગવતીની તીરછી નજરને જોઈ તે બંને દૈત્યો મોહિત થઈ ગયા હતા. તેમના મનમાં કામ જાગૃત થયો હતો. યુદ્ધ મેદાનમાં આવું સુંદર રૂપ જોઈ તે બંને દૈત્યો ત્યાં ઉભા રહી ગયા. તેમણે લડવાનું પણ ભૂલી ગયા હતા. ભગવાન નારાયણ તો એમનું યુદ્ધ કરવા માટે સજાગ જ હતા. તેથી તે તરત દેવીના આશયને સમજી ગયા કે હવે દૈત્યો મોહિત થઈ ગયા છે. પછી મહાન કાર્યવતને ભગવાન મધુર હાસ્ય કરતા મેઘ જેવી ગંભીર વાણીથી બોલ્યા કે હે વીરો, તમારી જે કાંઈ પણ ઈચ્છા હોય એ મુજબ વરદાન માગો, હું જરૂરથી તમને આપીશ. હું તમારી લડવાની કળાથી ખૂબ જ પ્રસન્ન થયો છું. પ્રાચીન સમયમાં મેં અનેક દાનવો સાથે યુદ્ધ કર્યું, પણ તમારી બરોબરી કરે એવા કોઈ જ દાનવો મને મળ્યા નથી. તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. હે મહાન દૈત્યો, તમે બંને ભાઈઓને હું ઈચ્છિત વર આપીશ. સૂતજી બોલ્યા કે એ સમયે મધુ અને કૈટભ બંને કામમાં આતુર હતા. તે બંને ભાઈઓ પોતાના બળનું અભિમાન તો હતું જ. તેથી તેમણે નારાયણને સામેથી કહ્યું કે હે વિષ્ણુ, તમે અમારી પાસે વરદાન માગો. અમે કોઈ યાચક નથી અને અમે આપનારા દાનવીર છીએ. ત્યારે ભગવાન નારાયણે તેમની પાસે વરદાન માગ્યું કે તમે બંને મારા પર પ્રસન્ન થયા હોય અને વરદાન આપવા ઈચ્છતા હોય તો મારા હાથે તમારું મૃત્યુ સ્વીકારો. ત્યારે મધુ કૈટભ વિચારમાં પડી ગયા કે આપણે આ તો ઠગાઈ ગયા, એટલે કે આપણી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. ત્યારે એ ભગવાન નારાયણને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, તમે તો દેવોના સ્વામી છો. તમે પ્રથમ અમને વરદાન આપવાનું કહેલું. તમે સત્ય વાણી આપવા વાળા, તમે સત્ય વાણી વાળા છો. એટલે કે હવે બંને પોતાની વાત પરથી ફરી ગયા અને એ ભગવાન નારાયણને સામેથી કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, અમે તો તમને કીધું એ વાત અલગ છે, પણ તમે તો દરેક દેવોના સ્વામી છો. પહેલા વરદાન તો તમારે જ આપવાનું હોય. એટલે હવે અમે તમારી પાસે વરદાન માગીએ છીએ અને તમે તમારું વચન જરૂરથી પૂરું કરશો. ત્યારે મધુ અને કૈટભે તેમની પાસે વરદાન માગ્યું કે અમારો વધ તમે જળ વગરના વિશાળ પ્રદેશ પર કરો. એમને ખબર હતી કે આખું જે બ્રહ્માંડ છે એ ક્ષીર સાગરથી અત્યારે વીંટળાયેલું છે. ત્યાં બધી જ બાજુ જળ જ છે. માટે ક્યાંય એવી ધરતી છે જ નહીં જ્યાં અમારો વધ થઈ શકે. માટે એમણે એવું વરદાન માગ્યું કે જ્યાં જળ ના હોય એવી જગ્યાએ અમારો વધ કરજો. ત્યારે અમે તમારી પાસે મૃત્યુનો શિકાર કરી લીધો, પણ તમે અમારું વચન જરૂર પાળજો. ભગવાન નારાયણે એ સમયે સુદર્શનને યાદ કર્યા. ત્યાં સાથે સાથે તેઓ હાસ્ય કરતા કહેવા લાગ્યા કે હે મહાભાગો, જળ વગરના વિશાળ સ્થાનમાં આજે હું તમારો વધ કરીશ. ત્યારે ભગવાન દેવાધિદેવ નારાયણે પોતાના જે સાથળ હતા એ અતિશય વિશાળ કરી દીધા અને જળમાં ફેલાવી દીધા અને કહ્યું કે હે દાનવો, હવે તમારું મસ્તક અહીંયા મૂકો, હું તમારો વધ કરીશ. ત્યારે અહીંયા જુઓ કે આ સ્થાનમાં ક્યાંય જળ નથી. હવે તમે બંને અહીં તમારા મસ્તકને મૂકો. આજથી હું પણ સત્યવાદી અને તમે પણ સત્યવાદી રહેશો. ભગવાનનું આવું વચન સાંભળી બંને વિચાર કરવા લાગ્યા. પછી તેમણે પોતાના દેહને 1000 યોજન વધારી દીધો. ભગવાન નારાયણની આવી વાત સાંભળી અને તે બંને દાનવોએ હજી પણ છળ કર્યું અને પોતાના દેહને 1000 યોજન જેટલો મોટો કરી દીધો. ત્યારે ભગવાન નારાયણે પણ હાસ્ય કર્યું. હાસ્ય કરી અને ભગવાને પોતાના દેહને 2 ગણો કરી અને 2000 યોજન મોટો કરી દીધો. એટલે અત્યંત વિસ્મય પામેલા બંને દૈત્યોએ પોતાના વિશાળ શરીરોને મૃત્યુથી સમર્પિત કરી દીધા. મધુ અને કૈટભે પોતાના માથા ભગવાન વિષ્ણુની જાંઘ પર મૂક્યા કે તરત જ ભગવાને સુદર્શન ચક્રથી એમના મસ્તક કાપી નાખ્યા. તેઓ બંને મૃત્યુ પામ્યા હતા. આ બંનેના લોહી અને હાડકાથી આખો સમુદ્ર ઢોળાઈ ગયો. આ જેવો જ મધુ અને કૈટભે ત્યાં મસ્તક મૂક્યું ભગવાનની જાંઘ પર કે તરત જ સુદર્શન ચક્રથી ભગવાને તેમનું મસ્તક કાપી નાખ્યું અને તેમના લોહીથી આખો જ સમુદ્ર હાડકા અને માંસથી ભરાઈ ગયો અને જે ચોખ્ખો સમુદ્ર હતો એ ઢોળાઈ ગયો. માટે ત્યારથી આ પૃથ્વીનું નામ
મેદિની પડ્યું. જગદંબા આ જે ધરતી છે, ધરતીનું નામ આપણે મેદિની સાંભળ્યું હોય. મેદ એટલે શું થાય તો કે માંસ અને લોહી. એ મેદિની કેમ તો કે આખી પૃથ્વી અને જળમાં મેદ, રાક્ષસોનો મેદ બધો જ વહેરાઈ ગયો, એના માટે પૃથ્વીનું નામ મેદિની પડ્યું. મધુ અને કૈટબ ના લોહીથી સમુદ્ર લાલચોળ થઈ ગયો અને આ સમુદ્રમાંથી પૃથ્વીનો એટલે કે ભૂમિનો જન્મ થયો. માટે ભૂમિની માટી ખાવી એ અભક્ષ્ય ગણાય છે. અને તમે જે જાણવાની ઈચ્છા હતી તે બધું જ વિસ્તારથી મેં તમને જણાવ્યું. આપણા બાળકો જ્યારે માટી ખાતા હોય ત્યારે આપણે એને રોકીએ, પણ એ માટી ખવાય નહીં. આજે આ દેવી ભાગવત પણ જણાવે છે કે ભૂમિની માટી એ અભક્ષ્ય છે. તો કે કેમ તો કે એની ઉપર એ મેદ એટલે કે રાક્ષસોના લોહી અને માંસથી બનેલી છે. માટે એ મેદ અભક્ષ્ય છે, આપણે ગ્રહણ કરવું જોઈએ નહીં. ત્યારે આવું શાસ્ત્ર પણ જણાવે છે. કારણ મહાભગવતી દેવીની કૃપાથી હું તમને કથા સંભળાવી શક્યો. વિદ્વાનોએ પણ વિદ્યા સ્વરૂપિણી મહામાયાની ઉપાસના કરવી જોઈએ. બધા દેવો તથા અસુરોએ પણ તે પરમ શક્તિનું આરાધન કરવું જોઈએ. કારણ કે ત્રિલોકમાં મા ભગવતીથી વધીને કોઈ જ દેવતા નથી. આ સત્ય હકીકત છે. વેદ અને શાસ્ત્રોમાં પણ તેનું પ્રમાણ છે. આપણે બધાએ આ નિર્ગુણ અને સગુણ પરાશક્તિની ભગવતીની ઉપાસના કરવી જ જોઈએ. ઋષિઓએ કહ્યું કે હે સુતજી, આપે પહેલા કહ્યું કે વ્યાસજી મહાન તેજસ્વી અને તપસ્વી હતા. તેમણે સંપૂર્ણ પાવનકારી પુરાણોની રચના કરી સમગ્ર સુખદેવજીને ભણાવ્યું. પરંતુ વ્યાસજીએ એવી કયા પ્રકારની તપસ્યા કરી હતી તેના પ્રભાવથી સુખદેવજી જેવા પુત્ર એમને પ્રાપ્ત થયા. સુતજી બોલ્યા છે કે સુખદેવજી એક ઉચ્ચ કોટીના એક સાક્ષાત યોગી હતા. સત્યવતીના પુત્ર વ્યાસજી જે રીતે જન્મ થયો હતો તે હું તમને કહું છું. એક સમયની વાત છે. સત્યવતી પુત્ર વ્યાસજી મેરુના પર્વતના રમણીય શિખર પર મને પુત્ર પ્રાપ્તિ થાય એવા દ્રઢ નિશ્ચયથી ઉગ્ર તપનો આરંભ કર્યો. પુત્રની ઈચ્છાવાળા વ્યાસજી તપોનિધિ નારદજી પાસેથી સાંભળી અને એકાક્ષર વાગ્બીજનો જપ કરી રહ્યા હતા. શ્રેષ્ઠ મહામાયા જગદંબાનું ધ્યાન કરી રહ્યા હતા. તે મંત્ર જપ કરતી વખતે એવી ભાવના રાખતા કે શક્તિથી મને અગ્નિ, વાયુ, પુત્ર અને આકાશ જેવો પુત્ર પ્રાપ્ત થાવ. મહાદેવનું અને જગદંબાનું આરાધના કરતા વ્યાસજી 100 વર્ષ સુધી નિરાહાર રહ્યા. વ્યાસજીએ નારદજી પાસેથી એ વાઘબીજની પ્રાપ્તિ કરી અને એ વાઘબીજનું 100 વર્ષ સુધી તપ કર્યું અને શક્તિની ઉપાસના કરી. જે વ્યક્તિ શક્તિની પૂજા કરતો નથી તેની જગતમાં નિંદા થાય છે, હાંસી થાય છે. કોઈ જ તેનો આદર કરતું નથી. જ્યારે શક્તિનો ઉપાસક સર્વત્ર માન પામે છે. વ્યાસજી પણ એ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ જગદંબાની આરાધના કરતો નથી, શક્તિની ઉપાસના કરતો નથી, તે વ્યક્તિ સમસ્ત જગતમાં નિંદાને પાત્ર બને છે. આપણે એટલે જ કહેવાય છે કે કોઈ પણ સમય હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, જગદંબાને યાદ કરવી જોઈએ. એ ખરાબ પરિસ્થિતિમાંથી જગદંબા અવશ્ય આપણને ઉગારે જ છે. કોઈ મહાભાગ વ્યાસજીએ સુમેરુ પર્વતના શિખર પર તપસ્યા કરતા હતા. ત્યાં એક મોટું અદ્ભુત કરેણના ફૂલોનું ઉપવન હતું. ત્યાં બધા જ દેવતાઓ અને મહાન તપસ્વીઓ મુનિ ક્રીડા કરતા હતા. ત્યાં વ્યાસ તપ કરી રહ્યા હતા. એમના પર તપથી ચરાચર જગતમાં વ્યાસજીનું તેજ ફેલાઈ ગયું. તેમની જટાઓ પણ અગ્નિ જેવી તેજસ્વી બનવા લાગી. તેમના તેજને જોઈ સચિપતિ ઇન્દ્ર પણ ભય લાગ્યો. એમના તપનું તેજ એટલું ફેલાઈ ગયું કે ઇન્દ્રાસન પણ ડોલવા લાગ્યું. અને એ ઇન્દ્રાસન ડોલતા જોઈ અને ઇન્દ્રને પણ ચિંતા લાગી કે હવે મારું ઇન્દ્રાસન આ વ્યાસજી લઈ લેશે. તો એવી ચિંતા વ્યક્ત કરવા માટે એ ભગવાન શંકર પાસે ગયા અને ભગવાન શંકરને જઈ અને કહ્યું કે આ મુનિ તપસ્યા કરે છે, આ કોઈનું અહિત કરવા તો ઈચ્છા નથી કરીને, આ અહિત કરવા માટે તો ઈચ્છતા નથી ને. ત્યારે ભગવાન શંકરે એમને કહ્યું કે આ વ્યાસજી પુત્રની ઈચ્છાથી કઠિન તપ કરી રહ્યા છે. આજે તેમના તપને 100 વર્ષ પૂર્ણ થયા, માટે હું એમને સુંદર પુત્ર આપીશ. સુતજી બોલ્યા. ઇન્દ્ર આ પ્રમાણે આનંદિત મુખવાળા જગતગુરુ શંકર વ્યાસ ઋષિ પાસે ગયા અને હે સત્યવતી પુત્ર વ્યાસજી, ઊભા થાઓ, તમને સુંદર અને ઉત્તમ પ્રાપ્ત થશે. તમારા મનની ઈચ્છા જરૂર પૂરી થશે. હે તપોનિધિ, તમારો આ પુત્ર સર્વમાં તેજોમય, જ્ઞાની, તમારી કીર્તિમાં વૃદ્ધિ કરનારો, સમસ્ત લોકને પ્રિય, સાત્વિક ગુણોથી પૂર્ણ અને સત્ય પરાક્રમી થશે.
વ્યાસજીની તપસ્યાથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા. મહાદેવજીએ આપી અને વરદાન આપ્યું કે હે તપોનિધિ, તમે તમારા તપમાંથી જાગો. તમારે ત્યાં એક સુંદર પુત્રની પ્રાપ્તિ થશે, જે અત્યંત મહાજ્ઞાની હશે અને તપોનિધિ હશે, ગુણવાન હશે, બળવાન હશે, પરાક્રમી હશે અને સત્યવાણી વાળો હશે. શુદ્ધિ બોલ્યા કે ભગવાનની આવી મધુર વાણી સાંભળી વ્યાસજી તેમના ચરણોમાં વંદન કરી પોતાના આશ્રમ પર ગયા. ઘણા વર્ષોના તપથી તેઓ થાકી ગયા હતા, એટલે તે આરામ લેવા લાગ્યા. એટલામાં મન પાછું વિચારે ચડ્યું કે પુત્ર ઉત્પન્ન કરવા માટે મારે સ્ત્રી તો જોઈએ ને. ભગવાન વ્યાસજી વિચાર કરવા લાગ્યા કે મારા લગ્ન તો થયા નથી, એના માટે મારે સ્ત્રી તો જોઈએ ને. સ્ત્રી વગર પુત્ર પ્રાપ્તિ કેમ થાય? ત્યારે આજે હું કોઈ સ્ત્રીનો સ્વીકાર પણ કઈ રીતે કરું? કારણ કે સ્ત્રી તો સંસારમાં પગને બાંધી રાખવાની બેડી જ છે. સ્ત્રી ભલે પુત્ર ઉત્પન્ન કરવા માટે કુશળ, પતિવ્રતા, ચતુર અને રૂપાળી હોય તો પણ તે સદા બંધન રૂપ જ છે. તે પોતાની ઈચ્છા પ્રમાણે સુખ ભોગવવાનું પસંદ કરે છે. નારીને સ્વીકાર્યા પછી તો ગૃહસ્થાશ્રમ ધર્મ સ્વીકારવો જ પડે છે. તે અત્યંત કષ્ટદાયી છે. આવું જાણવા છતાં હું તેને કેવી રીતે સ્વીકાર કરું? વ્યાસજી આવું વિચારી રહ્યા હતા તેવામાં જ દેવરાજ ઇન્દ્રની અપ્સરા ઘૃતાચી દિવ્ય રૂપ ધારણ કરી આકાશમાં ઉભેલી દેખાય. આ અપ્સરા ખૂબ જ સુંદર હતી. તે અપ્સરાઓમાં સર્વોપરી હતી. આ ચપળ કટાક્ષવાળી સુંદર અપ્સરાને પાસે જોઈ વ્રતધારી વ્યાસજી તરત જ કામથી વ્યાપ્ત અંગવાળા થઈ અને વિચાર કરવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ. ધર્મની આગળ આ દુર્જય કામ ભાવ જાગ્યો છે. જો આ સ્ત્રીનો સ્વીકાર કરી લઉં તો તપ કરનારા મુનિજનો તરત મારી તરફ આંગળી ચીંધશે, મારી મસ્કરી કરશે કે પૂરા 100 વર્ષ સુધી મહાઘોર તપ કરી મહાન તપસ્વી વ્યાસ આ અપ્સરાને જોઈ વિચલિત કેમ થયા. વળી પાછા એ વિચાર કરવા લાગ્યા, પરંતુ ગમે તેવો હોય પણ સુખ આપનારો તત્વ આ જગતમાં કેવળ ગૃહસ્થાશ્રમ છે. આ ગૃહસ્થાશ્રમ પુત્ર આપનારો છે. તે પિતાનો આશરો બને છે, સ્વર્ગ આપે છે અને જ્ઞાન મળે તો મોક્ષ પ્રદાન કરનાર પણ થાય છે. તે જો આવું સુખ પ્રાપ્ત કરવું હોય તો ભલે મારી નિંદા થાય, પરંતુ આવું સુખ દેવ કન્યાથી પ્રાપ્ત નહીં થાય. આ સંબંધમાં મેં ઘણા વર્ષો પહેલા નારદજી પાસે એક પ્રસંગ સાંભળેલો કે ઉર્વશી નામની એક અપ્સરા હતી. તેને પુરુરવા નામનો એક રાજા વશ થઈ ગયો હતો. અંતે તે અપ્સરાએ રાજાનો તિરસ્કાર કર્યો. આવું વેદવ્યાસજીને કથા નારદજી પાસે સાંભળી હતી. ત્યારે ઋષિમુનિઓ આગળ એમને પ્રશ્ન કરે છે કે આ પુરુરવા રાજા કોણ હતો અને ઉર્વશી દેવ કન્યા કોણ હતી? તે મહાત્મા રાજાએ કઈ રીતે કષ્ટ પ્રાપ્ત કર્યું એ સર્વ કથા તમે અમને સંભળાવો. હે સુતજી, અમે બધા તમારા મુખકમલમાંથી જરેલો કથારૂપી રસ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. હે મુનિઓ, ઉત્તમ વ્યાસજી પાસેથી સાંભળેલી આ કથાને હું મારી બુદ્ધિ પ્રમાણે કહું છું. બૃહસ્પતિની પ્રિય પત્નીનું નામ તારા છે. તે ખૂબ જ સુંદર, રૂપાળી અને સુંદર અંગોવાળી મદ વિવળ છે. એક દિવસ તારા પોતાના યજમાન ચંદ્રને ઘેર ગઈ અને રૂપ અને યૌવનથી છલકતી તારાને જોઈ ચંદ્ર તેના પ્રત્યે કામાતુર થયો અને તારા પણ ચંદ્રને જોઈ અત્યંત કામથી પીડા પામી. આમ બંને એકબીજા પર પ્રેમયુક્ત કામથી પીડિત થયા. કામબાનથી અત્યંત પીડાઈને કામ ક્રીડા કરવા લાગ્યા. તેમણે તારાને બીજી બાજુ બૃહસ્પતિ દુઃખથી પીડાઈ રહ્યા હતા. તેમણે તારાને ઘેર લાવવા પોતાના શિષ્યને મોકલ્યો, પરંતુ તારા ઘેર પાછા આવ્યા નહીં. વારંવાર ચંદ્રમાને ઘેર ગયો અને પાછી ખાલી હાથે પાછો આવ્યો. અંતે ક્રોધાયમાન થઈ બૃહસ્પતિ ચંદ્રમાને ઘેર ગયા અને કહ્યું કે હે ચંદ્ર, તે ધર્મ દ્રષ્ટિની નિંદ્ય કાર્ય કર્યું છે. તે કયા કારણે મારી સુંદર સ્ત્રી સાથે તારી પાસે રાખી છે? હું તારો ગુરુ અને તું બધી રીતે મારો યજમાન છે. હે મૂર્ખ, તે ગુરુ પત્નીને કેમ ભોગવી? બ્રહ્મ હત્યા કરનારા, સોનું ચોરનારા, દારૂ પીનારા અને ગુરુ પત્નીની સાથે વ્યભિચાર કરનારા મહાપાપી ગણાય છે. તે આ ગુરુની સ્ત્રીને ભોગવી છે. તું પણ મહાપાપી, દુરાચારી અને અતિ નિંદ્ય છે. તું આ સ્વર્ગને લાયક નથી. તું આ સ્ત્રીનો ત્યાગ કરે અને હું મારે ઘેર લઈ જાઉં. જો આમ નહીં કરે તો હે દુષ્ટાત્મા, હું તને શ્રાપ દઈ દઈશ. ચંદ્ર બોલ્યો કે ક્રોધી બ્રાહ્મણો પૂજાને લાયક ગણાતા નથી.
ક્રોધ વિનાના ધર્મશાસ્ત્રને જાણનારા બ્રાહ્મણો એ પૂજાને યોગ્ય છે. તેથી તમારે ક્રોધને ત્યજવો જોઈએ. આ સુંદર શરીરવાળી સ્ત્રીની જ્યારે ઈચ્છા થશે ત્યારે તમારે ઘેર આવશે, તેમાં તમને શું વાંધો છે? મેં તેને બળજબરીથી અહીં રાખી નથી, તે પોતાની ઈચ્છાથી અહીં રહી છે. તે અત્યંત સુખને ઈચ્છે છે, માટે થોડા દિવસ રહી પોતાની ઈચ્છાથી આવશે. પૂર્વે તમે ધર્મશાસ્ત્રનો મત કહ્યો કે સ્ત્રી વ્યભિચારિણી હોય તો પણ ફરી રજો દર્શનથી દૂષિત રહેતી નથી, અને બ્રાહ્મણો હિંસક હોય છતાં વેદ કર્મને લીધે દૂષિત થતા નથી. ચંદ્રમાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગુરુ ખૂબ જ દુઃખી થઈ પોતાને ઘેર ગયા. તેઓ ચિંતાથી ઘેરાય અને કામાતુર રહેવા લાગ્યા. થોડા દિવસ પછી ફરી ચિંતાતુર બૃહસ્પતિ ચંદ્રને ઘેર ગયા, પરંતુ દ્વારપાલે તેમને અંદર જતા અટકાવ્યા. બૃહસ્પતિ દરવાજા પર ઉભા રહી તેમની રાહ જોવા લાગ્યા, છતાં ચંદ્ર આવ્યો નહીં. એટલે બૃહસ્પતિ અત્યંત ગુસ્સે થઈ ગયા અને બહાર દરવાજા પર ઉભા રહી કોપથી કહેવા લાગ્યા, ઓ મંદ, એ પાપીચારી અધમદેવ ઘરની અંદર શું બેઠો છે? મારી સ્ત્રી મને પાછી આપી દે, નહીં તો હું તને શ્રાપ આપીશ. મારી સ્ત્રીને જો નહીં આપે તો હું નક્કી તને ભસ્મ કરી દઈશ. સૂતજી બોલ્યા કે બૃહસ્પતિના આવા ક્રૂર વચનો સાંભળી ચંદ્ર તરત બહાર નીકળ્યો અને હસતા હસતા કહેવા લાગ્યો, આપ વધારે પડતું શા માટે બોલો છો? શ્યામ કટાક્ષવાળી સર્વ લક્ષણોવાળી આ સ્ત્રી તમને યોગ્ય નથી. હે બ્રાહ્મણ, તમારા યોગ્ય બીજી ગદરૂપી સ્ત્રીનો સ્વીકાર કરી લો. આ સ્ત્રી સુંદર ભિક્ષુકને ઘેર શોભે નહીં. સ્ત્રીની પ્રીતિ પોતાના સમાન પતિ પર કહેવાય છે. માટે હે મંદાત્મા, તમે કામશાસ્ત્રના નિર્ણયને જાણતા નથી. તમે અહીંથી ચાલ્યા જાઓ. હું તમારી સ્ત્રીને પાછી આપીશ નહીં. તમારાથી જે થઈ શકે તે કરી લો. સૂતજી બોલ્યા છે કે ચંદ્રે આ પ્રમાણે કહ્યું. બૃહસ્પતિ ચિંતિત થઈ અને ઇન્દ્રને ઘેર ગયા. ઇન્દ્રે દુઃખથી વ્યાકુળ થયેલા ગુરુને જોઈ વાદ્ય અર્ઘ્ય આચમની વગેરેની પૂજા કરી. ગુરુ બરોબર સ્વચ્છ થયા પછી ઇન્દ્રે ગુરુને પૂછ્યું કે હે મહામુનિ, આપ આટલા ચિંતિત કેમ દેખાવ છો? મારા રાજ્યમાં તમારું અપમાન કોણે કર્યું છે? તમે તો મારા ગુરુ છો. લોકપાલો સહિત આ સર્વ સૈન્ય તમારે આધીન છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, બીજા શ્રેષ્ઠ દેવો છે, તેઓ પણ તમને જરૂર સહાય કરશે. તમે તમારી ચિંતાનું કારણ જણાવો. બૃહસ્પતિ બોલ્યા કે મારી સુંદર નેત્રવાળી સ્ત્રીનું તારાનું ચંદ્રએ હરણ કર્યું છે. મેં એને વારંવાર પ્રાર્થના કરી છતાં પણ તે દુષ્ટ તેને આપતો નથી. હે દેવેશ્વર, હવે હું શું કરું? તમે જ મારું રક્ષણ કરો અને તમે મને સહાય કરો. ઇન્દ્રે કહ્યું કે હે ધર્મજ્ઞ, તમે દુઃખી ન થાઓ. હું તમારી સ્ત્રીને પાછી લાવી આપીશ. હું પ્રથમ દૂત મોકલીશ, છતાં મદથી છકેલો તે ચંદ્ર તમારી સ્ત્રીને નહીં આપે તો હું દેવોનું સૈન્ય લઈ અને તેની સાથે યુદ્ધ કરીશ. આમ ઇન્દ્રે ગુરુને આશ્વાસન આપ્યું અને આશ્વાસન આપતા બોલવામાં ચાલાક એવા દૂતને સંદેશો લઈ ચંદ્ર પાસે મોકલ્યો. અને એ દૂતે કહ્યું કે હે સુવ્રત, તમે ધર્મજ્ઞ છો, તમે નીતિને જાણો છો. તમારા પિતા ધર્માત્મા અત્રી થાય. તમે નિંદ્ય કરવાને લાયક નથી. સર્વ પ્રાણીઓએ પોતાની શક્તિ પ્રમાણે પોતાની પત્નીનું રક્ષણ કરવું જોઈએ. બૃહસ્પતિ પણ તેમ જ કરી રહ્યા છે, તેમાં કોઈ સંશયની વાત નથી. 28 સુંદર દક્ષ પુત્રીઓ તમારી સ્ત્રીઓ છે, છતાં પણ તમે ગુરુપત્નીને ભોગવવા કેમ ઈચ્છો છો? સ્વર્ગમાં રહેલી મેનકા જેવી તમારી સુંદર સ્ત્રીઓને તમે ઈચ્છા પ્રમાણે ખૂબ ભોગવો, પણ આ ગુરુપત્નીને તમે છોડી દો. અહંકારથી બળવાન પુરુષો જો નિંદ્ય કર્મ કરે તો અજ્ઞાનીઓ તેને જરૂર અનુસરે છે, અને તે જ સમયે ધર્મનો નાશ થાય છે. માટે તમે ગુરુપત્નીને છોડી દો. આને કારણે તમારા દેવોમાં ઝઘડો ન થાય તેમ કરો. ઇન્દ્રનું આવું વચન સાંભળી ચંદ્ર ક્રોધાયમાન થયા અને ઇન્દ્રના દૂતને કટાક્ષ વચનો કહ્યા કે હે મહાબાહુ, તું ઇન્દ્રને જઈને કહેજે કે તમે દેવતાઓનો અધિપતિ અને ધર્મજ્ઞ છો. તમારા ગુરુ પણ તમારા જેવા જ છે. તમારી બંનેની બુદ્ધિ સમાન છે. ઘણા લોકો બીજાને ઉપદેશ કરવામાં અતિ કુશળ હોય, પણ પોતે એવું કાર્ય આવે ત્યારે પોતે આચરનારા સદા દુર્લભ છે. હે ઇન્દ્ર, પોતાની મેળે ઈચ્છતી સ્ત્રીને બધા ધર્મ ભોગવે જ છે, તેમાં કયો દોષ દેખાય છે? આ સ્ત્રી પારખી આવા ભ્રમ મંદ ચિત્તવાળા અજ્ઞાનીઓ કરે છે. તારા મને જેટલો પ્રેમ કરે છે તેટલો બૃહસ્પતિને કરતી નથી, તો પછી પ્રેમવાળી સ્ત્રીને ધર્મથી તથા ન્યાયથી કેમ ત્યજવી? સ્ત્રીને પ્રેમ હોય તો જ ઘર સંસાર મંડાય. પ્રેમ વગર આ શક્ય નથી. બૃહસ્પતિએ પ્રેમ વગરની સ્ત્રી પોતાની નાના ભાઈ સંવર્તની સ્ત્રીને ભોગવી હતી. ત્યારથી આ તારાને બૃહસ્પતિ પર પ્રેમ રહ્યો નથી. માટે આ સુંદર નિતમવાળી તારાને હું નહીં આપું. હે દૂત, તું ઇન્દ્રને જઈને કહેજે કે તારી જે કાંઈ પણ ઈચ્છા હોય એ કરી લે.
સૂતજી બોલ્યા કે ચંદ્રની વાણી સાંભળી અને દૂત ઇન્દ્રની પાસે ગયો અને ઇન્દ્રને આ બધી જ વાત જણાવી. આ બાજુ ઇન્દ્ર બૃહસ્પતિને સહાય કરવા તૈયાર થયા અને તે ચંદ્રની પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે ચંદ્ર, તું તારાને પાછી આપીશ નહીં તો તારું ઇન્દ્ર સાથે યુદ્ધ થશે અને હું તને મંત્ર શક્તિથી સહાય કરીશ. પછી ચંદ્ર અને ઇન્દ્ર વચ્ચેનું યુદ્ધ શરૂ થયું. ચંદ્રને શુક્રાચાર્ય તથા દાનવોએ સાથ આપ્યો. આ યુદ્ધ તારકાસુરના યુદ્ધ જેવું અને દેવો અને દાનવો વચ્ચે 100 વર્ષ સુધી ચાલ્યું. ભગવાન શંકરે પણ ચંદ્રને ગુરુનો શત્રુ જાણી તે વખતે બૃહસ્પતિને સહાય કરી. દેવો અને દાનવોનું યુદ્ધ જોઈ પિતામહ બ્રહ્મા હંસ પર બેસી તેમની વચ્ચે સમાધાન કરવા તે સ્થળે આવી પહોંચ્યા. તેમણે ચંદ્રને કહ્યું કે તું ગુરુપત્નીને છોડી દે, નહીં તો વિષ્ણુને બોલાવી તારો નાશ કરીશ. બ્રહ્માજીએ પણ શુક્રાચાર્યને અટકાવતા કહ્યું કે હે મહાન બુદ્ધિમાન, સંગના દોષથી તમારી બુદ્ધિ પણ અન્યાયમાં કેમ થઈ? પછી શુક્રાચાર્યએ ચંદ્રને કહ્યું કે તું બૃહસ્પતિની પત્નીને છોડી દે. તારા પિતા અત્રિએ મને મોકલ્યો છે કે તું ચંદ્રને અન્યાય કરતો અટકાવ. સૂતજી બોલ્યા કે શુક્રાચાર્યનું આવું વચન સાંભળી ચંદ્રને બૃહસ્પતિની સુંદર પત્ની તારા જે સગર્ભા હતી તે તેમને પાછી સોંપી. પત્નીને મેળવી ખુશ થયેલા બૃહસ્પતિ પોતાને ઘેર ગયા. ત્યારબાદ દેવો અને દૈત્યો પણ પોતાને ઘેર ગયા. બૃહસ્પતિ પોતાની સુંદર પત્નીને પાછી મેળવી ખૂબ સંતુષ્ટ થયા. સારા દિવસે શુભ નક્ષત્રોમાં ચંદ્ર જેવા ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. બૃહસ્પતિએ પુત્રના જાત કર્માદી સર્વે સંસ્કાર વિધિપૂર્વક કર્યા. જે મુનિવરો ચંદ્રએ એવું સાંભળ્યું કે તારાએ પુત્રને જન્મ આપ્યો એટલે તેમણે ગુરુ પાસે દૂત મોકલ્યો અને કહેવડાવ્યું કે આ પુત્ર તમારો નથી, મારા તેજથી ઉત્પન્ન થયો છે. છતાં તમે તમારી ઈચ્છા મુજબ આના જાત કર્માદી વિધિ કેમ કરાવ્યા? આ દૂતનું આવું વચન સાંભળી બૃહસ્પતિએ કહ્યું કે આ પુત્ર મારા જેવો છે, તે મારો પુત્ર છે, તેમાં કોઈ શંકા નથી. આ બાબતે ફરી ઝઘડો થયો. દેવો દાનવો ભેગા થઈ યુદ્ધ માટે આવ્યા. તેઓની સભા ભરાઈ. તેમાં પિતામહ બ્રહ્મા શાંતિ માટે ત્યાં આવ્યા. તેમણે બધાને યુદ્ધ ન કરવાનું કહ્યું. તેમણે તારાને પૂછ્યું કે હે સુંદરી, આ પુત્ર કોનો છે તે સાચું કહેજે, જેથી આ ઝઘડો ફરીથી શાંત થઈ જાય. ચામ કટાક્ષવાળી તારાએ શરમાતા કહ્યું કે આ પુત્ર એ ચંદ્રનો છે. આમ કહી તે અંદર ચાલી ગઈ. ચંદ્રએ તે પુત્રને સ્વીકાર્યો અને હર્ષથી તેનું નામ બુધ પાડ્યું. આજે આપણને એક ગ્રહની કથા સાંભળવા મળી કે ચંદ્રના સંતાન કોણ છે? તો કે બુધ ગ્રહ. પણ એની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કે બૃહસ્પતિ ઋષિના પત્ની તારા અને ચંદ્રદેવ આ બંનેના મિત્રતાથી એમની ઉત્પત્તિ થઈ. પછી તે પોતાને ઘેર ચાલ્યો ગયો. તેમજ બ્રહ્માજી પોતાના ધામમાં ગયા. ઇન્દ્ર સહિત સર્વે દેવો પણ પાછા ચાલ્યા ગયા. બૃહસ્પતિની સ્ત્રીમાં ચંદ્રથી બુધની આ રીતે ઉત્પત્તિ થઈ. આ પ્રસંગે મેં પૂર્વે સત્યવતી નંદન વ્યાસજી પાસેથી સાંભળ્યો હતો, તે મેં તમને કહ્યો. સૂતજી બોલ્યા કે ત્યારબાદ બુધથી ઈલા નામની સ્ત્રીમાં પુરુરવાની ઉત્પત્તિ થઈ. તે હું તમને કહ્યું કે આ પુરુરવા યજ્ઞ અને દાન જેવા સત્કર્મો કરનાર એક ધર્મનિષ્ઠ પુરુષ હતો. સુદ્યુમ્ન નામનો એક રાજા થઈ ગયો. તેના મુખે કદાપી અસત્ય વાણી નીકળતી ન હતી. આ રાજાએ પોતાના સર્વ ઇન્દ્રિયો પર કાબુ કર્યો. એક દિવસ આ રાજા ઘોડા પર બેસી અને પોતાના કેટલાક મંત્રીઓ સાથે શિકાર કરવા નીકળી પડ્યો. તેઓ આજગવ નામના ધનુષ અને બાણથી ભરેલા તર્કસથી સજ્જ હતો. સુદ્યુમ્ન શિકાર કરતો હતો. એક વિચિત્ર વનમાં ચાલ્યો ગયો. આ દિવ્ય વન મેરુ પર્વતની તળેટીમાં હતું. આ વન દિવ્ય કલ્પ વૃક્ષોથી શોભી રહ્યું હતું. અશોક, વાસંતી, બકુલની સુંદર લતાઓથી તે મહેકી રહ્યું હતું. પારિજાતના વૃક્ષની અત્યંત શોભા હતી અને ભગવાન મહાદેવનું આ વન હતું. એટલે કે સુદ્યુમ્ન આ એક વનમાં આવી ચડ્યો અને એ વનમાં આવતા જ એ તરત સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયો અને ત્યાં જ એને તરત ખબર ના પડી કે મારામાં આ શું થઈ ગયું. પછી તેને ઋષિમુનિઓએ તરત પ્રશ્ન કર્યો કે એવું તો શું થયું કે એ તરત સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયો. ત્યારે સૂતજી જણાવે છે કે સાંભળો, એ જે વનમાં પ્રવેશ કર્યો હતો એ વન મહાદેવના શ્રાપથી ભરાયેલું હતું. એક વખત મહાદેવ અને જગદંબા એ વનમાં વિહાર કરી રહ્યા હતા. એવે સમયે કેટલાક ઋષિમુનિઓ
ત્યાં આવી ચડ્યા અને મહાદેવજી અને જગદંબાના વિહારમાં ભંગ થયો. તેથી જગદંબા ત્યાંથી શરમાઈ અને ચાલ્યા ગયા. જગદંબાની ઉદાસીનતા જોઈ અને મહાદેવજીએ મનમાં નિશ્ચય કર્યો કે જરૂરથી આ વિહારમાં ભંગ થવાને કારણે પાર્વતીથી મારાથી ઉદાસ થયા છે. તેથી એમણે વનને શ્રાપ આપ્યો કે આજ પછી આ વનમાં અમારા બે સિવાય જે કોઈ પણ આવશે એ સ્ત્રીમાં પરિવર્તિત થઈ જશે. માટે એ વનમાં જવાનો કોઈ પણ શુદ્ધા વિચાર પણ કરતું નહીં. આવા સમયે સુદ્યુમ્ન એ વનમાં પ્રવેશ કર્યો અને એ સુદ્યુમ્નમાંથી સ્ત્રી બની ગયો, જે ઈલા નામથી પ્રખ્યાત થઈ. એ ઈલા વનમાં ફરતી હતી. એવામાં એ વનમાંથી બહાર નીકળી અને બીજા વનમાં પ્રવેશ કર્યો. એ વનમાં બુદ્ધ ઋષિનો આશ્રમ હતો. જે બુદ્ધની નજર આ સ્ત્રી પર પડી અને તેમણે પણ આ સ્ત્રીમાં પોતાનું મન વળ્યું અને તેમણે આ ઈલા સાથે વિવાહ કર્યા. આ બંને બુદ્ધ અને ઈલાથી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ પુરુરવા પડ્યું. એ પુરુરવા પણ એક પરાક્રમી રાજા થયો. પુરુરવા યુવાન થતા રાજા સુદ્યુમ્ને તેને રાજગાદી સોંપી અને પોતે વનમાં ચાલ્યા ગયા. અનેક વૃક્ષોથી સુશોભિત થઈ તે નારદજી પાસેથી નવાક્ષર મંત્રની દીક્ષા લીધી અને શ્રદ્ધા અને ભક્તિ સાથે તેઓ જપ કરવા લાગ્યા. તેથી સર્વનું કલ્યાણ કરનારી ગુરુમયી ભગવતી જોગમાયા રાજા પર પ્રસન્ન થયા અને સિંહ ઉપર સવારી કરી રાજાની સામે આવીને ઉભા રહ્યા. દેવીનું સ્વરૂપ અત્યંત દિવ્ય હતું. દિવ્ય રૂપવાળા દેવીના દર્શન કરી તે સ્ત્રીત્વને પામેલો રાજા સુદ્યુમ્નની આંખો આનંદથી ઘેરાઈ ગઈ. તેણે અત્યંત પ્રસન્નથી માથું નમાવી ભગવતી જગદંબાને પ્રણામ કર્યા અને તેને પ્રેમથી સ્તુતિ કરી. રાજા સુદ્યુમ્નએ સ્તુતિ કરી અને જગદંબાને શરણે ગયો. ત્યારે પ્રસન્ન થયેલા ભગવતીએ પોતાના પરમધામમાં મોકલી દીધો. આ રીતે દેવી કૃપાથી રાજા સુદ્યુમ્ન મુનિઓને પણ દુર્લભ એવું પરમ પદને પ્રાપ્ત થયો. સુદ્યુમ્નના સ્વર્ગમાં ગયા પછી ઉત્તમ ગુણવાળો સુંદર રૂપવાળો પુરુરવા રાજા એ રાજ્ય કરવા લાગ્યો. તે હંમેશા પ્રજાની પ્રસન્નતાને ધ્યાનમાં રાખી રાજ્ય કરતો. પ્રતિષ્ઠાનપુર નામનું એનું સુંદર નગર હતું. આ નગર પુરુરવાની રાજધાની હતી. તે પ્રજાનું રક્ષણ કરવામાં હંમેશા તત્પર રહેતો. બધા ધર્મશાસ્ત્રોને અનુસરી રાજ્ય કરતો હતો અને દાન કરવામાં પણ એ ખૂબ જ તત્પર રહેતો. કે એવે સમયે ખૂબ જ દાન આપવામાં આવ્યું. તેમના રૂપ, ગુણ, ઉદારતા, સ્વભાવ, વૈભવ અને સદાચાર અને શક્તિની પ્રશંસા સાંભળી વશ થયેલી ઉર્વશી તેમના પ્રત્યે આકર્ષાઈ હતી. રાજા પુરુરવાને પતિ તરીકે મેળવવાની અભિલાષા તેની વધી ગઈ. તે અપ્સરા બ્રહ્માજીના શ્રાપથી મનુષ્ય લોકમાં આવી હતી. રાજા પુરુરવાના ગુણો અને વૈભવ વિલાસ તથા ઐશ્વર્યની વાતો ઉર્વશીના દિલને આંજી લીધું. ઉર્વશી રાજા પુરુરવાના સ્વપ્ન જોવા લાગી. રાજા પુરુરવાને પણ આની ખબર પડી. તે ઉર્વશીનું સૌંદર્ય જોઈ અને મુગ્ધ થયો. પરંતુ ઉર્વશીએ રાજાની પાસે શરતો રાખી. ઉર્વશીએ લગ્ન કરવા માટે રાજા પાસે શરતો રાખી કે હે રાજન, તમારી પાસે આ બે ઘેટા છે, તેની તમારે રક્ષા કરવાની રહેશે. હું દરરોજ ખોરાકમાં ઘી સિવાય કોઈ જ અન્ય ચીજ લેતી નથી. હે રાજન, મૈથુન સિવાય હું તમને ક્યારેય વસ્ત્ર વગર જોઈ નહીં શકું. જે મહારાજ, જો આ શરતનો ભંગ થશે તો એ જ સમયે હું તમને છોડીને ચાલી જઈશ. આ બિલકુલ સત્ય હકીકત છે. રાજાએ ઉર્વશીની આ શરતો સ્વીકાર કરી લીધી. એટલે શાપમાંથી મુક્તિ મેળવવા માટે ઉર્વશી રાજાની રાણી બનીને ત્યાં રહેવા લાગ્યા. આ સમયે રાજાના મન અને બુદ્ધિનો કબજો ઉર્વશીએ મેળવી લીધો હતો. રાજા ઉર્વશી પર એટલા બધા આસક્ત થઈ ગયા કે તેના વિના તેઓ એક ક્ષણ પણ ન રહી શકતા. આ રીતે ઘણા વર્ષો પસાર થઈ ગયા. સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર પણ હતા. તેમણે ઉર્વશીને ઘણા સમયથી સ્વર્ગમાં ન જોતા ગંધર્વોને કહ્યું કે હે ગંધર્વો, તમે બધા ઉર્વશીને અહીં લાવવાનો પ્રયત્ન કરો. રાજાને ઘેરથી એ જાણે નહીં એમ બંને ઘેટા ચોરી લાવો, તો જ આ કાર્ય સધાશે. ઉર્વશી વિના મારું આ સ્થાન બિલકુલ શોભતું નથી. માટે કોઈ પણ ઉપાયે આ સુંદર અપ્સરાને અહીંયા પાછી લઈ આવો. દેવરાજ ઇન્દ્રની આજ્ઞા થતાં જ વિશ્વાસુ અનેક ગંધર્વો રાજા પુરુરવાના મહેલમાં ગયા. અતિગાઢ અંધકાર હતો. અંધકારનો લાભ લઈ તેઓએ પુરુરવાના બંને ઘેટાને ચોરી લીધા.
ઘેટાને તેઓ આકાશ માર્ગે લઈ ચાલવા લાગ્યા ત્યારે ઘેટાઓ બૂમો પાડવા લાગી, પોતાના પુત્ર સમાન. તે ઘેટાની બૂમો સાંભળી ઉર્વશી ક્રોધિત થઈ ગઈ. તેણે રાજાને કહ્યું કે તમે આ ઘેટાને બચાવવાની પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ તમારા પર વિશ્વાસ મૂકીને આજે હું લૂંટાઈ ગઈ છું. આ ઘેટા મને મારા પુત્ર જેટલા વહાલા હતા, કોઈ એને ઉઠાવી ગયું છે. તમે એક સ્ત્રીની પેઠે આંખો બંધ કરીને સૂઈ રહ્યા છો. અરે તમે તો નપુંસક છો. તમે તમારી જાતને ભલે વીર માનો, પણ હકીકતે તમે નામર્દ છો. આવી રીતે ઉર્વશીને આમ વિલાપ કરતી જોઈ રાજા પોતાની સુધબુધ ખોઈ બેઠો. તે નિર્વસ્ત્ર સ્થિતિમાં પેલા ચોરો ગંધર્વોની પાછળ દોડ્યો. તે જ વખતે ગંધર્વોની પ્રેરણાથી રાજભવનની સામે વીજળી ચમકી ઉઠી અને ઉર્વશીએ રાજાને નગ્ન અવસ્થામાં જોઈ લીધા. રાજાએ પાછળ આવતા જોઈ ગંધર્વો અને ઘેટા છોડીને ભાગી ગયા, કારણ કે તેઓ પોતાના કાર્યમાં સફળ થઈ ગયા હતા. રાજા ઘેટાને પોતાના મહેલમાં પાછા લાવ્યા. તે વખતે તેમણે ઉર્વશીને ન જોઈ ત્યારે રાજા પુરુરવા અત્યંત દુઃખી થઈ વિલાપ કરવા લાગ્યો. પરંતુ ઉર્વશી તો પતિને અવસ્થામાં જોઈ અને તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ હતી. પછી તો રાજાની દશા પાગલ જેવી થઈ ગઈ હતી. તે બૂમો પાડતો પૂરા ભૂમંડળમાં ફરવા લાગ્યો. તેમને કુરુક્ષેત્રમાં ઉર્વશી જોવા લાગી. ઉર્વશીને જોતા જ મન પ્રસન્ન થયું. તેમના બધા જ અંગોમાં આનંદનો સંચાર થયો અને તે મીઠી વાણીથી કહેવા લાગ્યા કે અરે સુંદરી ઊભી રહે, મારું ચિત્ત તારામાં લાગેલું છે. હું તને આધીન થઈને રહેલો છું. મેં કોઈ અપરાધ કર્યો નથી. પછી શા માટે તું મને છોડીને જાય છે? હે સુંદરી, આજ તારો એ પ્રિય દેહ છે. તારા દેહ દૂર જવાથી હવે નષ્ટ થઈ ગયો છે. જો તું મારો ત્યાગ કરીશ તો હું તારા વિયોગમાં અહીં મરી જઈશ. અહીં કુરુક્ષેત્રમાં મારા આ દેહને શિયાળ અને કાગડા ખાઈ જશે. આ રીતે રાજા પુરુરવા વિલાપ કરી રહ્યા હતા. એમની દશા અત્યંત દયામય લાગી હતી અને તે પરવશ થઈ ગયા હતા. આ જોઈ ઉર્વશીએ કહ્યું કે હે રાજન, તમે અત્યંત મૂર્ખ છો. તમારું જ્ઞાન ક્યાં ગયું? રાજાઓએ સ્ત્રીઓ અને ચોરો પર વિશ્વાસ ન કરવો જોઈએ. માટે ઘેર જાઓ અને તમારું સુખ ભોગવો. મનમાં આવો વિષાદ કરવો એ ઉચિત નથી. ઉર્વશીએ રાજાને ખૂબ સમજાવ્યો, છતાં મોહાંધ રાજાને કોઈ અસર થઈ નહીં. તેઓ દુઃખના ઉછળતા દરિયામાં ગોથા ખાતા રહ્યા. સુતજી કહે છે કે આ પ્રમાણે મેં ઉર્વશીનું ચરિત્ર કહ્યું. આ ચરિત્ર ખૂબ મોટું છે. મેં તો તમને સંક્ષિપ્તમાં જ કહ્યું છે. સુતજી બોલ્યા કે ઘૃતાચી નામની શ્યામ કટાક્ષવાળી અપ્સરાને જોઈ વ્યાસજી પણ ચિંતામાં પડી ગયા હતા. વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરું? આ દેવકન્યા અપ્સરા મારે યોગ્ય તો નથી. આમ ચિંતાયુક્ત વ્યાસજી જોઈ પેલી અપ્સરા ગભરાઈ ગઈ. તેને થયું કે આ મુનિ મને શાપ તો નહીં આપે ને? આમ ભયથી ગભરાયેલી તેણે પોપટીનું રૂપ લઈ લીધું અને વ્યાસજીની આગળથી નીકળી ગઈ. અપ્સરાને આવી રીતે પક્ષી સ્વરૂપે જોઈ વ્યાસજી વિસ્મય પામ્યા. અપ્સરાને જોવાની સાથે મુનિના મનમાં કામનો સંચાર થયો હતો. તે મુનિ મોટા ધ્યેયથી મનને વશમાં કરવા લાગ્યા, છતાંય વિષયોમાં ફેલાયેલા મનને વશમાં કરવા સમર્થ ન થયા. તે સમયે વ્યાસજી અગ્નિ પ્રગટાવવાના વિચારથી કાષ્ઠ મંથન કરી રહ્યા હતા. અકસ્માતે જ લાકડા પર તેમના તેજનું સ્ખલન થઈ ગયું. છતાં વ્યાસજી કાષ્ઠ મંથન કરતા જ રહ્યા. તેવામાં એ તેજમાંથી વ્યાસ જેવી આકૃતિવાળા મનોહર સુખદેવજીનું પ્રાગટ્ય થયું. લાકડાના કાષ્ઠથી ઉત્પન્ન થયેલા તે બાળકે વ્યાસજીને આશ્ચર્યચકિત કરી દીધા. તે પ્રમાણે યજ્ઞમાં ઘી પડતા અગ્નિની જ્વાળાઓ ચમકી ઉઠે તે જ રીતે સુખદેવજીની આકૃતિ તેજસ્વી દેખાઈ રહી હતી. પુત્રને જોઈ તેજસ્વી વ્યાસજીના આનંદ અને આશ્ચર્યની સીમા નહીં રહી. મનમાં થયું કે આ શું બની રહ્યું? તેમને તરત જ સ્મરણ થઈ ગયું કે આ તો ભગવાન મહાદેવની કૃપાનું પરિણામ છે. કાષ્ઠમાંથી ઉત્પન્ન થયેલા સુખદેવજી તેજનું મૂર્તિમાન સ્વરૂપ જ લાગી રહ્યું હતું. પોતાના તેજથી બીજા અગ્નિના જેવી તેમની કાંતિ ચમકી રહી હતી. દિવ્ય તેજથી સંપન્ન ગાર્હપત્ય અગ્નિની બરાબરી કરનારા અને અતિ પ્રસન્ન એ પુત્રને મુનિએ જ્યારે જોયા ત્યારે તરત જ તેમને ગંગાજીમાં સ્નાન કર્યું. પાછા શિખર પર આવ્યા. તે વખતે આકાશમાંથી એ બાળક પર પુષ્પવૃષ્ટિ થઈ. વ્યાસજીએ સુખદેવજીના જાતકર્માદિ સંસ્કાર કર્યા. સુખદેવના જન્મ સમયે દેવોના દુંદુભી અને નગારા વાગવા લાગ્યા. અપ્સરાઓના સમૂહ નાચવા લાગ્યા. સુખદેવજીના દર્શન કરીને બધા જ ભાગ્યશાળી વિદ્યાધરોને અત્યંત હર્ષ થયો અને સ્તુતિ કરવા લાગ્યા. હે બ્રાહ્મણો, સુખદેવજી માટે આકાશમાંથી દંડ, કાળા મૃગનું પવિત્ર ચર્મ, દિવ્ય કમંડળો સ્વમેળે પૃથ્વી પર પડ્યા. અતિશય તેજસ્વી બાળક જેવો જન્મ્યો કે તરત જ મોટો થઈ ગયો. અનેક વિદ્યાઓના જ્ઞાતા વ્યાસજીએ સુખદેવજીનો યજ્ઞોપવિત વિધિ પૂર્ણ કર્યો. જન્મના સમયે અત્યંત રહસ્ય અને સંગ્રહ સાથે બધા વેદો તેમજ એમના પિતાને પ્રાપ્ત થયા હતા. તેમજ સુખદેવજી પાસે વિરાજમાન થઈ ગયા.
હે મુનિઓ, પુત્રની ઉત્પત્તિ સમયે વ્યાસજીએ ઘૃતાચી નામની અપ્સરાને પોપટીના રૂપમાં જોઈ હતી. તેથી એ પુત્રનું નામ પણ સુખદેવ પાડવામાં આવ્યું હતું. સુખદેવજીએ બૃહસ્પતિને વિદ્યાગુરુ બનાવ્યા અને વિધિપૂર્વક બ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું. સુખદેવજી ગુરુકુળમાં રહી રહસ્યો તથા સંગ્રહ સહિત સમગ્ર વેદો અને સર્વ ધર્મનો શાસ્ત્ર કરી સારી રીતે અભ્યાસ કરી ગુરુજીને દક્ષિણા આપી. સમાવર્તન સંસ્કાર પામેલા તેઓ વ્યાસજી પાસે આવી ગયા. પોતાના પુત્ર સુખદેવજીને આવેલા જોઈ વ્યાસજીએ પ્રેમથી તેને આલિંગન કર્યું અને તેમનું માથું સૂંઘવા લાગ્યા. પછી તેમને વિદ્યા અધ્યયન સંબંધિત બધી વાત પૂછી. તે વિદ્યા સારી રીતે ગ્રહણ કરી લીધી. આ વાત પર મને ગર્વ છે. વ્યાસજી હવે સુખદેવજીના વિવાહ માટે વિચારવા લાગ્યા છે અને સુંદર મુનિ કન્યાની ઉતાવળે પૂછપરછ કરી. આ અંગે સુખદેવજીને કહ્યું કે હે પુત્ર, તું ખૂબ જ બુદ્ધિમાન છે. તે વેદોનો તથા બધા ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો. હવે તું લગ્ન કરી લે. પુત્ર ગૃહસ્થાશ્રમને સ્વીકારી તું દેવો તથા પિતૃઓનું પૂજન કર. દીકરા, તું લગ્ન કરી મને પિતૃ ઋણમાંથી મુક્ત કર. તને ગૃહસ્થાશ્રમમાં રહેલો જોઈ મને અત્યંત આનંદ થશે. તારા ઉપર મારી તમામ આશાઓ ઉભેલી છે તેને તારે પૂરી કરવી જોઈએ. હે મહાબુદ્ધિમાન પુત્ર, ખૂબ જ કઠોર તપસ્યા કર્યા પછી તારા જેવા અયોનિજ પુત્રનું મેં મોઢું જોયું છે. તું દિવ્ય તેજની મૂર્તિ છે. હું તારો પિતા છું. તું મારી રક્ષા કર. સુતજી કહે છે, વ્યાસજીની સુખદેવજીએ આ પ્રમાણે વાત સાંભળી અને વ્યાસજીને આ પ્રમાણે કહ્યું કે હે પિતાશ્રી, મનુષ્ય લોકમાં એવું કયું સુખ છે કે જેમાં દુઃખ ન રહેલું હોય, દુઃખથી મિશ્ર હોય, તેને જ્ઞાનીઓ સુખ નથી કહેતા. હે મહાભાગ, લગ્ન કરવાથી હું સ્ત્રીને આધીન થઈ જઈશ અને પરાધીન થયા પછી એટલે કે સ્ત્રી જ્યારે મને પોતાના વશમાં કરી લેશે ત્યારે મને કયું સુખ મળશે? કહેવાય છે કે લોઢાના અને લાકડાના યંત્રથી જકડાયેલો મનુષ્ય ક્યારેક છૂટી જાય, પરંતુ સ્ત્રીના બંધનમાં બંધાયેલો મનુષ્ય ક્યારેય છૂટી શકતો નથી. આવું કહી અને સુખદેવજી લગ્ન કરવાની ના પાડી દે છે. આત્મામાં આનંદનો અનુભવ કરવાવાળો મનુષ્ય લૌકિક સુખની કામના રાખતા નથી. મેં સર્વપ્રથમ વેદોનું અધ્યયન કરી તેના પર ચિંતન કર્યું. મને શાંતિ મળી નહીં, કારણ કે કર્મયોગમાં પ્રવૃત્ત કરાવનાર વેદો પણ હિંસાના સમર્થક સાબિત થયા. મેં ગુરુ બૃહસ્પતિને બનાવ્યા, પરંતુ તે પણ ઘરરૂપી સમુદ્રમાં ડૂબેલા અને અવિદ્યાથી ઘેરાયેલા હૃદયવાળા છે. તેઓ મને તારવા કેમ સમર્થ થાય? આવી રીતે સુખદેવજી પિતાશ્રીને સમજાવે છે. પરંતુ વ્યાસજી કહે છે કે હે પુત્ર, ઘર એ કેદખાનું કે બંધનનું કારણ નથી. જે મનુષ્ય મનથી મુક્ત છે તે ગૃહસ્થ હોય તો પણ તે મુક્ત છે. સુખદેવજી આવી બધી વાતો કરી કે હે પ્રભુ, હું એક અયોનિત છું. મારે કેમ લગ્ન કરવા? મારે કેમ બંધનમાં પડવું? ત્યારે વ્યાસજી કહે છે કે જે મનુષ્ય મનથી મુક્ત હોય તે ગૃહસ્થ હોય તો પણ મુક્ત સમાન છે. ન્યાયપૂર્વક મેળવેલું ધન જે વેદોની આજ્ઞા પ્રમાણે વાપરે છે, શ્રાદ્ધ કરે છે, સત્યનું પાલન કરે છે, ઘરમાં પવિત્રતા રાખે છે, તે પુરુષ ઘરમાં રહેવા છતાં પણ મુક્ત છે. બ્રહ્મચારી, સંન્યાસી, વાનપ્રસ્થનું પાલન કરનારાઓ હંમેશા ગૃહસ્થને ઘેર મધ્યાહન પછી ભિક્ષા માંગવા આવે છે. વ્યાસજી કહે છે કે ગમે તેવા બ્રહ્મચારી હોય, સંન્યાસી હોય કે વાનપ્રસ્થ હોય, એઓને પણ ભિક્ષા માંગવા માટે ગૃહસ્થીના ઘરે જ જવું પડે છે. માટે ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કીધો છે કે ગૃહસ્થાશ્રમથી શ્રેષ્ઠ ધર્મ જોયો નથી અને સાંભળ્યો પણ નથી. માટે જ મહાજ્ઞાની વશિષ્ઠ મુનિ વગેરે આચાર્યો પણ આ ગૃહસ્થાશ્રમમાં રહેતા હતા. હે મહાભાગ, વેદોક્ત કર્મ કરનારને શું અસાધ્ય છે? સ્વર્ગ, મોક્ષ અને ઉત્તમ કુળમાં જન્મ બધું જ તને સુલભ બની જાય છે. જે વસ્તુની ઈચ્છા કરે એને મળી રહે. ધર્મના જાણકારો કહે છે કે એક આશ્રમના નિયમનું પાલન કર્યા પછી જ બીજા આશ્રમમાં જવું જોઈએ. ત્યારે વ્યાસજી સમજાવે છે કે સીધો બ્રહ્મચાર્ય આશ્રમ કે સંન્યાસ આશ્રમ એ યોગ્ય નથી. પહેલા વેદ અભ્યાસ કરી પછી ગૃહસ્થાશ્રમ ગ્રહણ કરવો જોઈએ, પછી ક્રમ અનુસાર બીજા આશ્રમમાં જવું જોઈએ. તેથી હે પુત્ર સુખદેવ, તું અગ્નિનું સ્થાપન કરી નિષ્ઠાપૂર્વક કરવા માટે તૈયાર થા. હે પુત્ર, ધર્મનું રહસ્ય તારાથી છુપું નથી. હવે તું ગૃહસ્થાશ્રમ સ્વીકાર કરી અને પુત્ર ઉત્પન્ન કર. દેવતાઓને, પિતૃઓને, મનુષ્યોને સારી રીતે સંતુષ્ટ કરવામાં જોડાઈ જા. ત્યાર પછી ગૃહનો ત્યાગ કરી વનમાં જઈ ત્યાંના ઉત્તમ ધર્મનું પાલન કરજે. વાનપ્રસ્થ અવસ્થામાં રહી અને તેનાથી પણ શ્રેષ્ઠ એવા સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરજે. હે દીકરા, મારી આ વાતનો સ્વીકાર કર. તારી ઉત્તમ કુળની કન્યા સાથે લગ્ન કરી વૈદિક માર્ગ ગ્રહણ કરવો જોઈએ.
વેદવ્યાસજીની આવી વાત સાંભળી અને સુખદેવજી આગળ જનક રાજાને પાસે મોકલે છે વેદવ્યાસજી અને કહે છે કે જા, જનક કેટલો મુક્ત છે. આવી વાત હવે આગળની કથા આપણે કાલે સાંભળીશું. આજની કથાને અહીંયા વિરામ આપીએ. ઓમ હરિ ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાयै સતતં નમઃ. નમઃ પ્રકૃત્यै ભદ્રાयै નિયતઃ પ્રણતાસ્મતાં. મત્સમઃ પાતકી નાસ્તિ પાપગ્નિત્વત્સમાનહિ. એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યં તથા કુરુ. ઓમ યદક્ષર પદભ્રષ્ટં માત્રાહીनं તુ યદ્ ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવી પ્રસીદઃ પરમેશ્વરી. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નમઃ પાર્વતીપતયે. હર હર મહાદેવ.